ગુજરાતના કેટલાય ભાગમાં આજે પણ બાળકની સમજણ વિકસે ત્યારથી અમેરિકા જવાનું સપનું હોય છે. અમેરિકા 2 નંબરમાં મોકલવામાં હજારો એજન્ટ માલામાલ થયા. એમણે અમેરિકા મોકલવામાંથી કમાયેલા પૈસા ધંધામાં ઇન્વેસ્ટ કર્યા. એજન્ટ મટીને ફેક્ટરીના માલિક બની ગયા. પણ ક્યારેય મંદી ના આવે એવો આ મોટો ધંધો આપણા ગુજરાતમાં અમેરિકા મોકલવાનો છે. રોજ નવા એજન્ટની કાર્ટેલ બને છે. એક વ્યક્તિ 75 લાખ રૂપિયા આપે એટલે એજન્ટ અમેરિકા પહોંચાડવાનું મિશન શરૂ કરે છે. અમેરિકન સરકાર છીંડા બંધ કરે તો નવા નુસ્ખાઓ સાથે આપણા ગુજરાતીઓ કેનેડાની સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતા રહેશે. હમણાં કેનેડાથી અમેરિકા ઘૂસવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ એમાંય ગુજરાતીઓ અને ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે પહોંચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર એક જ મહિનામાં અમેરિકામાં ઘૂસતા 5000થી વધારે ભારતીયો પકડાયા અને એમાંય ગુજરાતીઓનો મોટો હિસ્સો હશે. અમેરિકામાં ગમે તે રસ્તે પહોંચી જવાની આપણી જીદ એટલી છે કે હવે અમેરિકાએ કેનેડાને એવું કહેવું પડ્યું કે તમે તમારા દેશમાં વિઝાના નિયમો કડક બનાવો. કેનેડાથી અમેરિકા આવી જતા ભારતીયો રેકોર્ડ તોડી રહ્યા છે. ધંધા માટે પરદેશ જવાનું ગુજરાતીઓ માટે નવું નથી, પણ જેમના ધંધા ગુજરાતમાં સેટ છે, ઈશ્વરનું આપેલું બધું જ છે, છતાં ગુજરાતીઓને અમેરિકા કેમ વસી જવું છે એના પર આજે મહામંથન કરીશું. એક આખી સિસ્ટમ ભ્રષ્ટ કેવી રીતે કરવી, કદાચ હું માનું છું કે આપણાથી વધારે એ વાત બીજું કોઈ જાણતું નહીં હોય, અને એ સાબિત થયેલી છે કે કેટલી દેશોમાં એ આપણે જઈને એના નવા નવા છીંડા એ શોધી કાઢ્યા. એમણે કંઈક માનવતા માટે જે કંઈ મોટું કર્યું હતું, કોઈક નવી વ્યવસ્થાઓ બનાવી હતી જે આપણા માટે ઉદાહરણ બની શકે, પણ આપણી વસ્તી જ્યાં જ્યાં ગઈ ત્યાં પૈસા તો કમાયા, બેશક કમાયા, એ દેશને પણ ખૂબ મોટો લાભ થયો, પણ મેં કીધું એમ કે વ્યવસ્થાઓ ખૂબ ભ્રષ્ટ એ આપણે એ બનાવી છે. અમેરિકાનો પ્રવાસ હમણાં મારે પણ થયો. 1 મહિનો હું એ મહામંથનથી દૂર હતો. એ દિવસો દરમિયાન મેં જોયું કે ખૂબ સુંદર દેશ એ અમેરિકાની જનતાએ બનાવ્યો છે. કેટલીક જાહો જલાલી હું માનું છું કે કુદરતે પણ એમને આપી છે. કુદરતે પણ એને એ વાતાવરણ આપ્યું છે કે એક વ્યક્તિ એ આખો દિવસ એ કામ કરતા થાકે નહીં, તો એ કુદરતની દેણગી છે અને એને સાચવવાનું કામ એ ત્યાંની જનતાએ કર્યું છે, એની પ્રજાએ કર્યું છે. અને કદાચ અમેરિકા વિશે એક લાઇનમાં કહેવું હોય તો એ જ છે કે ખૂબ સારો દેશ બનાવ્યા કરતાંય એમણે ખૂબ જાળવ્યું જે કંઈ કુદરતે એમને આપ્યું હતું. તો માણસ પ્રત્યેનો એક આદર છે એ દેશમાં. કાયદાથી ચાલતું શાસન છે. કોઈ રાજા નથી અને કોઈ રંક નથી. આપણે ત્યાં સામાજિક આંદોલનો ખૂબ થયા. દરેકની એ આંદોલન થવાની એક પૂર્વ શરત જેને આપણે કહીએ તો એ હતી કે કોઈકને અન્યાય થયો છે ને સમાનતાને લાવવી છે. તો સમાજવાદના નામે આપણે ત્યાં જેટલા પણ આંદોલનો થયા, નેતાઓની પેઢીઓ તરી ગઈ, પણ સમાજવાદના નામે, સામ્યતાના નામે હું અને તમે આજે એ સામ્યતાને ઝંખી રહ્યા છે. અમેરિકામાં એ સામ્યતા, એ સરખામણી તમને સીધી રીતે દેખાય કે કોઈ રાજા નથી, કોઈ રંક નથી, કોઈ વીવીઆઈપી નથી, કોઈ ખાસ માણસ નથી. બધાય એક જ લાઇનમાં એક જ સરખા આપણને દેખાય. તો ગુજરાતથી અમેરિકા વસી જવા એક સાથે આપણા ગુજરાતમાં લાખો ગુજરાતીઓ એ સપનાઓને જોવે છે, અને એ સપનાઓને પૂરા કરવા માટે મેં કીધું એમ કે એજન્ટોની બહુ જ મોટી એક ફોજ છે. કેનેડાથી અમેરિકા જવા માટે 2022માં જે ખૂબ એક ચર્ચિત કિસ્સો હતો, કલોલ તાલુકાના ડીંગુચા ગામના જગદીશ પટેલ અને એમના પત્ની અને 2 એમના સંતાનો જે એક કન્ટેનરમાં ફ્રીઝ થઈ ગયા હતા, એમના મોત થયા. અને એ વખતે આપણે ત્યાં એ કેનેડાથી અમેરિકા જવાની ખૂબ ચર્ચા થઈ. એક મોટું ઉદાહરણ હતું આપણી સામે, અને છતાં પણ એક મોટો પ્રવાહ એ તો આપણને ખબર પડી, પણ એ એક્સ્ટ્રીમ લેવલ હતું. આપણને ઘણા બધાને એવી ખબર હોય ફલાણી વ્યક્તિ એ વાયા કેનેડાએ અમેરિકા પહોંચી છે, આપણને ઘણા બધાને ખબર હોય, પણ એટલો બધો સંઘર્ષ ન હોય તો એ વાત બીજાને ખબર ન હોય. ક્યારેક કોઈ એવી મોટી મુશ્કેલી ના થઈ હોય તો ત્યાંના છાપા ટીવીમાં ના ચડ્યા હોય, તો ઘણા બધા કિસ્સા એ આપણને ખબર પડતા નથી. પણ 2022ના એ કિસ્સાથી આપણને ખબર પડી કે એટલીસ્ટ કેનેડાથી અમેરિકા જવું
એ કેટલું મુશ્કેલ છે. અને એ વખતે એક ગુજરાતમાં એક વાતાવરણ પણ બન્યું કે 1-1 કરોડ રૂપિયા આપીને જતા લોકો એ ક્યાંક બોધ લેશે કે 4 લોકોને જવા માટે કદાચ 4 કરોડ રૂપિયા થતા હશે, તો ત્યાં પહોંચવું અને એ પહોંચ્યા પછી ત્યાં શું કરવું, આ બે મોટા પ્રશ્નો તો છે. પણ આજે આપણે એ ચર્ચા એટલે કરી રહ્યા છીએ કે હમણાં એક અમેરિકન સરકારનો એક ડેટા આવ્યો. એ એવું કહે છે કે વાયા કેનેડા અમેરિકામાં ઘૂસનારા 5100 ભારતીયો એમણે પકડ્યા છે. એ એક માત્ર જૂન મહિનાનો આ ડેટા છે. એક માત્ર 30 દિવસમાં 5100 લોકો એ કેનેડાથી અમેરિકા આવતા એ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ એમને પકડ્યા છે. તો ઘણા બધા લોકો નહીં પકડાયા હોય ને જતા રહ્યા હશે, પણ એ રેકોર્ડ બની રહ્યો છે કે અત્યાર સુધીમાં અમેરિકા ઘૂસવામાં, કેનેડાથી અમેરિકા ઘૂસવામાં આટલા બધા ભારતીયો એ અત્યાર સુધી નથી પકડાયા. તો સવાલ એ છે કે જ્યાં 100, 150, 200, 300 લોકો દર મહિને પકડાતા હતા, અને એટલો બધો ઉદાર દેશ છે, ત્યાં લઈ આવે, હાથ ઊંચા કરી દે, પાસપોર્ટ ઓલરેડી કેનેડાથી અમેરિકા પહોંચી ગયો હોય, ત્યાં જાય એટલે કે અમારી પાસે કોઈ કાગળ નથી, લોકલ કોઈ કોર્ટમાં લઈ જાય, એની સામે કંઈક 2-5 દાડા કંઈક કેસ ચાલે અને ફરી પાછું કોર્ટ ઓર્ડર કરી દે, એટલે એમને જ્યાં જવું હોય એ શહેરમાં એ વિમાનની ટિકિટ કરી લે, એને એ હેમખેમ એ ત્યાં પહોંચાડી દે. એ પહોંચ્યા પછી એ દેશમાં કોઈની પાસે જ્યાં સુધી કોઈ એના કાયદાઓને તોડતું નથી, જ્યાં સુધી કોઈ નિયમોનો ભંગ નથી કરતું, ત્યાં સુધી એની પાસે કોઈ પૂછતું પણ નથી કે તમે લીગલ છો કે ઇલીગલ છો. ઇવન આઈટીની મોટી મોટી કંપનીઓમાં એ જ્યારે નોકરીએ રાખવાનો હોય કોઈ કેન્ડિડેટને, તો નોકરીએ રાખનારો, ઇન્ટરવ્યુ લેનારો એનો સાહેબ એ સામાન્ય વ્યક્તિને પૂછી શકતો નથી કે તમે અમેરિકામાં છો તો તમે લીગલ છો કે ઇલીગલ, એને નોકરી આપવાની છે. તો એટલો બધો વ્યક્તિગત સ્વતંત્રતા એણે એ વિકસાવી છે, પ્રિઝર્વ કરી છે, જાળવી રાખી છે, અને ત્યાં એવા હજારો લોકો પહોંચી રહ્યા છે. અમેરિકન એરપોર્ટ પર તમને એ જોવા મળે, આપણને એ નવાઈ ના લાગે. ત્યાં એવું લખ્યું હોય કે અમેરિકાની કોઈ સત્તાવાર ભાષા નથી, કારણ કે એણે આખા વિશ્વમાંથી ટેલેન્ટને આવકારી છે. જેટલા પણ લોકો હોશિયાર છે, આપણે ત્યાં પણ એક દલીલ એ થઈ રહી છે, કાયમ સરકારની સામે એ નાળચું તકાય છે કે જેટલા પણ હોશિયાર લોકો છે એ બધા તો આપણે ત્યાંથી એ બીજા દેશોમાં જઈ રહ્યા છે. કદાચ સરકારો પણ એમ વિચારતી હોય કે અહીંયા એ રોજગારીના પ્રશ્નો હોહલ્લા થાય તો એ પણ ઓછા થાય, કોઈ જતું રહે તો લીગલ કે ઇલીગલ, અને એની સામે ત્યાં કમાય એ ડોલરમાં અહીંયા પૈસા મોકલશે, તો આખરે દેશને પણ એ વિદેશી હુંડિયામણ એ મળવાનું છે. સરકારોનો પોતાનો તર્ક હોઈ શકે, અહીંથી 1 કરોડ રૂપિયા આપીને જનારા એ હું કહું છું કે ઇલીગલ જનારા લોકોનો પણ એ તર્ક હોઈ શકે. પણ સૌથી મોટો સવાલ એ લોકોનો છે કે જે લોકોએ અહીંયા ઘણું બધું મેળવ્યું છે, જે અહીંયા એના પ્રોફેશનલ લાઈફમાં એ સક્સેસફુલ છે. ઘણા બધા લોકોએ નથી ભણ્યા અને એમને બિઝનેસ શરૂ કર્યો, તો ગુજરાતમાં એમણે એ બિઝનેસને ખૂબ વિસ્તાર્યો હોય. આપણને ખબર પડે કે 1000 કરોડ ને 2000 કરોડની પાર્ટી છે, કંઈક 8-10 કરોડ રૂપિયા ભરો અમેરિકામાં, એટલે કે ઇન્વેસ્ટ કરો, કંઈક L1 કે B1 એવા કોઈ વિઝાનું નામ છે, તો એ અમેરિકન સરકાર એને ત્યાં કામ કરવાની કંઈક પરવાનગી આપે છે, અને કદાચ સિટીઝન પણ બનાવતા હશે, એ ગ્રીન કાર્ડ પણ આપતા હશે, એવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. તો અહીંયા એની પાસે 1000 કરોડનું સામ્રાજ્ય છે. એને આગળ લઈ જનારી એક બુદ્ધિશાળી, ભણેલી ગણેલી એક એની પેઢી છે, એના વારસદારો છે, દીકરો છે, દીકરી છે, એ પણ ઉચ્ચ અભ્યાસ એને કર્યો છે, કદાચ વિદેશમાં કર્યો, અહીંની કોઈ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં કર્યો. તો અહીંયા એટલું બધું છે, છતાં એવું વિચારે કે હું મારા સંતાનોને ત્યાં સ્થાપું, અથવા તો હું પહેલા જતો રહું, 8 કરોડ 10 કરોડ ભરું, ત્યાં ઇન્વેસ્ટ કરું, અને હું મારા પરિવારને એ ત્યાં લઈ જાઉં. ત્યારે આપણને ખૂબ નવાઈ લાગે કે અહીંયા જેનું સર્વસ્વ છે, ભગવાનનું આપેલું બધું જ છે ને, એવા લોકો એ ત્યાં જઈને એક કામની, એના જીવનની એ નવી શરૂઆત કરી રહ્યા છે. કેટલાક સંજોગોમાં એવું પણ છે, બે એક મોટો ગેપ છે, જેને એવું લાગે છે કે અહીંયા હું આખી જિંદગી કામ કરીશ તો એક નાનકડી એવી મારુતિ અલ્ટોનો પણ હું હકદાર નહીં બનું, એને એ તકો નથી દેખાતી. એવા ઘણા બધા લોકો જાય છે જે 75 લાખ કરોડ રૂપિયા આપે છે, ઘણા જિલ્લાઓમાં આપણે ત્યાં બને છે. અને એક એવો ગુજરાતીઓનો મોટો વર્ગ છે કે જેની પાસે બધું જ છે. આપણને જ્યારે ખબર પડે કે ફલાણી વ્યક્તિ અમેરિકા સેટલ થવા જઈ રહી છે, ત્યારે આપણને નવાઈ લાગે
કે અહીંયા એની પાસે આટલું બધું છે, એનું પોતાનું એક અમેરિકા ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, રાજકોટમાં છે, સુરતમાં છે, કે કોઈ ટાઉનમાં પણ છે, અને છતાં પણ એને અમેરિકા જવું છે. તો જ્યારે આપણે ગુજરાતીઓ એ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ, રાધર બનાવી ચૂક્યા છીએ કે એક મહિનામાં આપણે કેટલા પકડાઈ શકીએ, તો આટલા પકડાઈ શકીએ. કદાચ જૂન મહિનાનો ડેટા છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, વર્ષ બદલાય 2024, 2025, 2026, તો કદાચ એ દર વખતે નવા એ રેકોર્ડ આપણે તોડતા હોઈશું. પણ આ વખતે એક આંકડો નવો આવ્યો, મને એવું થયું કે આપણે એના ઉપર ચર્ચા કરવી જોઈએ. તો જે લોકો ગયા છે, બેશક બે પૈસા કમાયા છે, એમની પાસે એ જાઓ જલાલી છે, વાત સાચી છે. મેં કીધું એમ કે સમાનતાનો ગુણ એ સૌથી મોટો છે. લોકોને ત્યાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. ગમે એવડો મોટો વ્યક્તિ પણ એ તમને એ ફીલ ના થાય કે આ કોઈ એવડી મોટી કંપનીનો સીઈઓ છે, કે તમને ક્યારે એવું ફીલ ના થાય કે કોઈ નાનકડી એવી રેસ્ટોરન્ટ ચલાવતો એક નાનકડો એવો વ્યવસાય છે, તો એ ક્યારેય ત્યાં દેખાય નહીં, તમને આંખે ક્યારેય ના દેખાય કે આ સમાનતા એ અહીંયા છે. પણ 2 નંબરમાં અમેરિકા પહોંચ્યા પછી 30 વર્ષથી એ દેશમાં રહેતા હોય, નાગરિક બનવાનો એનો વારો ન આવ્યો હોય, અને એના કારણે એનું ગુજરાત આવવાનો પણ વારો ન આવ્યો હોય, એવા પણ લાખો ગુજરાતીઓ એ અમેરિકામાં આજે પણ વસે છે. એણે પોતાનું એક ગુજરાત અમેરિકામાં વસાયું છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું કે એ પોતે એકવાર ગયા, 30 વર્ષ પહેલા ગયા, તો ભાણિયા, ભત્રીજા, મામા, માસી, કાકા, કાકી બધાય ત્યાં પહોંચી ગયા હોય. ઘરમાં એક નાનકડો એવો પ્રસંગ હોય તો 200 ગુજરાતીઓ એ એક જ નેજા હેઠળ એ પ્રસંગને એ ઉજવતા હોય. કદાચ એને એટલે પણ ગુજરાત યાદ નહીં આવતું હોય, ભારત યાદ નહીં આવતું હોય, પણ આપણને એ વાતની નવાઈ લાગે કે કોઈ એક વ્યક્તિ ઇલીગલ અમેરિકા પહોંચે, 30 વર્ષથી એ ભારત નો આવે, ગુજરાત નો આવે, આવું કેવી રીતે શક્ય બને? તો એકદમ મજાથી એ રહેતા હોય છે. કદાચ એની અંદરની વાત એ આપણને કરતા નહીં હોય, એ લાગણીઓ આપણને કદાચ દેખાડતા નહીં હોય, પણ આપણા મનમાં એ પ્રશ્ન થાય કે એકવાર 2 નંબરમાંથી ગયા પછી, કારણ કે પાસપોર્ટ તમારે ખોઈ નાખવો પડે, પાસપોર્ટ મળી જાય તો અહીંયા પાછા મોકલી દે, અને કોઈ સંજોગોમાં પાસપોર્ટ બતાવીને એકવાર અમેરિકાથી ગુજરાત પાછા આવ્યા તો પછી એ ભૂલી જવાનું, કારણ કે તમે ઓવરસ્ટે કર્યો, તમે ઇલીગલ એ દેશમાં રોકાયા, તમારી પાસે વિઝા નહોતા છતાં પણ તમે એ દેશમાં રોકાયા. તો ઘણા બધા નિયમો છે, કાયદા છે, કાનૂન છે. 2001ના એ 9/11 પછી ઘણું બધું ત્યાં પણ બદલાયું છે. અને મેં કીધું એમ કે રોજ એક એજન્ટોની કાર્ટેલ બને, નવા એ નુસ્ખાઓ આવે. એક દેશ બંધ થાય તો બીજા દેશમાંથી ઘૂસવાની વાત આવે. તો એ દેશોમાં પણ રોજ કંઈક નવું કરી રહ્યા છે. હું અહીંયા આવેલા મિત્રોને પૂછતો હતો કે તમારે કાયમ મંદી ના આવે એવો એક વ્યવસાય તમારી પાસે છે. એમનું એવું કેવું છે કે 20% જ અત્યારે એમની પાસે ધંધો છે. 100 વિદ્યાર્થીઓને મોકલતા હશે કે 100 નાગરિકોને મોકલતા હશે, તો અત્યારે 20 નાગરિકોને જ મોકલે છે. તો આજે આપણે એ ચર્ચવાનું છે કે કેમ હજારો ગુજરાતીઓ એ અમેરિકા કાયમી વસવા માંગે છે. આપણી સાથે 4 વક્તાઓ છે. નિશિત પટેલ છે, ઇમિગ્રેશન એક્સપર્ટ છે, અને પંકજભાઈ પટેલ છે, એ પણ ઇમિગ્રેશન એક્સપર્ટ છે. ડોક્ટર વાસુદેવ પટેલ છે, ફોગા યુએસએના પોતે પ્રેસિડેન્ટ છે, અને ડોક્ટર પ્રતિક ત્રિવેદી છે, એ કેનેડા સ્થિત ભારતીય છે, અમારા મિત્ર છે. ઘણી બધી વાર તમે એમને મહામંથનમાં જોવો છો, અને કેનેડાની વાસ્તવિક પરિસ્થિતિ એ પ્રતિકભાઈ છેલ્લા 2 વર્ષથી તો એ કહી રહ્યા છે. જ્યારે અહીંયા હતા ત્યારે એ પણ અહીંની વાસ્તવિક પરિસ્થિતિ વિશે કહેતા હતા, પણ ત્યાં પણ એ જે કંઈ અનુભવે, જે સમયે જે અનુભવે એની વાત એ કરે છે. તો સૌથી પહેલા નિશિતભાઈ તમને પૂછું છું કે મેં કીધું કે ઘણા બધા કિસ્સામાં આપણે એવું જોઈએ છે કે અહીંયા ખૂબ બધું છે, ત્યાં મોટી મોટી લાઈનો છે, નોકરીઓ નથી, રહેવા માટે ઘર નથી, એટલો બધો મોટો સંઘર્ષ છે. અહીંયા મોટો ધંધો હોય ને ત્યાં કંઈક એવું કામ કરવું પડે જે સામાન્ય રીતે અહીંયા આપણે કરવા નથી માંગતા, અથવા તો કોઈ કરતું હોય તો એને આપણે નીચા સમજીએ છીએ. અને છતાં પણ રોજ નવા રેકોર્ડ એ આપણે ભારતીયો, આપણે ગુજરાતીઓ એ તોડી રહ્યા છે, ગમે એમ કરીને મારે અમને નથી મળતું. ઓકે, ફાઇન, ચાલો. પંકજભાઈ, તો તમારો પણ એ જ મત છે કે અહીંથી જનારા લોકો એ ઓછા થયા છે? ત્યાં ગમે એટલી તકોની વાત કોઈ કરે, ત્યાં યા કરીને કોઈ ગમે એટલો ગુજરાતમાં રહેલા એક વ્યક્તિને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે, પણ ત્યાંની જે વ્યવસ્થા છે ત્યાં એક ગુજરાતી, એક ભારતીય એ ઓછો જઈ રહ્યો છે, ત્યાં સારું છે છતાંય. તમે પણ એવું માનો છો?
જો સૌથી પહેલા જે નિશિતભાઈ જે ચર્ચા કરી રહ્યા હતા આમાં સૌથી પહેલી જે વસ્તુ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સપોઝ તમારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અથવા વિઝિટર વિઝા જોઈએ છે, રાઈટ? તો ભારત એક જ એવો કન્ટ્રી છે કે સપોઝ મારે વિઝિટર વિઝા જોઈએ છે તો મારે 1 વર્ષ સુધી રાહ જોવાની. સપોઝ હું આજે એપ્લિકેશન કરું છું તો મારે 1 વર્ષ પછી મને ડેટ મળે. આજની તારીખમાં હું આજે જોઈને આજે સ્લોટ જ નથી મારા એપ્લિકન્ટ્સ માટે. તો મારા ક્લાયન્ટ્સને સપોઝ વિઝિટર વિઝા જોઈતા હોય તો દે હેવ ટુ પે 20,000 રૂપીઝ એક્સ્ટ્રા, કે એના માટેની સિસ્ટમ ચાલે છે, સેટિંગ ચાલે છે, અને એ વ્યક્તિએ 20,000 રૂપિયા પૈસા આપે એટલે નેક્સ્ટ મંથની કે બીજા મંથની ડેટ મળે. આ જ વસ્તુ સપોઝ કોઈક શ્રીલંકાનો છે, કોઈક નેપાળનો વ્યક્તિ છે, કોઈક પાકિસ્તાનનો વ્યક્તિ છે, એને 2-3 મહિના પછીની ડેટ મળી જાય છે. તો જે સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં સૌથી વધારે વેઇટિંગ સિસ્ટમ જે છે, ભારત એકલો એક જ એવો કન્ટ્રી છે વર્લ્ડનો જ્યાં લોકોને રાહ જોવી પડે છે. બીજી વસ્તુ જે છે કે જે સિસ્ટમ છે સ્ટુડન્ટ્સની, તો સ્ટુડન્ટ્સની એમણે જે ચર્ચા કરી દેટ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ ફોર ધીસ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ આ જે સિસ્ટમ ચાલુ કરી છે કોટા બેઝ સિસ્ટમ, એવું કેનેડિયન ઇમિગ્રેશને પણ ચાલુ કર્યું છે. એનું કારણ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કેનેડિયન ગવર્મેન્ટે બેફામ રીતે સ્ટુડન્ટોને ઇન્વાઇટ કર્યા, રાઈટ? એ લોકોને એમની ઇકોનોમીને સપોર્ટ કરવા માટે એશિયન્સ કન્ટ્રીના જેટલા પણ સ્ટુડન્ટ જઈ શકતા હતા એ લોકોને બોલાયા. હવે ત્યાં હાલત એ છે કે ત્યાં જોબ નથી, ત્યાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કે એકોમોડેશન કોસ્ટ 2 times થઈ ગઈ છે. હવે એ લોકોએ કોટા ઘટાડવાનું ચાલુ કર્યું. રાતોરાત જે છે એ સ્પેસિફિક જે છે જૂના સમયથી તારીખથી ઇફેક્ટિવ થાય એવા કાયદા બનાવી દીધા કે આ લોકોને વર્ક પરમિટ નહીં મળે. આજની તારીખમાં એવી હાલત છે કે જે સ્ટુડન્ટ્સ હમણાં રિસન્ટલી ગયા છે જૂન મહિના પછીનો જે આપણે જો ચર્ચા કરીએ તો એ લોકોની રિટ્રોક્ટિવ ઇફેક્ટથી એ લોકોને કહી દીધું કે તમને વર્ક પરમિટ નહીં મળે. હવે જે છોકરો અહીંયાથી 15 લાખ 20 લાખ રૂપિયા યરલી ફીસ ભરીને બેચલર ડિગ્રી કે પીજી કરવા, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા જતો હોય કે ડિપ્લોમા કરવા જતો હોય, એમાંથી 30 થી 40% વર્ગ તો અત્યારે પાછા આવવાની ફિરાકમાં છે. અને દેટ માઇગ્રેશન જે હેઝ બીન ઓલરેડી સ્ટાર્ટેડ, કે લોકો પાછા આવવાનું ચાલુ પણ કરી દીધું છે. તો અત્યારે જે પરિસ્થિતિ છે કે અંડર નાફ્ટા એગ્રીમેન્ટ, સપોઝ કોઈને યુએસએ જવું છે, જે ચર્ચા ચાલીએ છે આપણે, તો સૌથી વધારે માઇગ્રેશન થતું હોય તો શું છે કે કેનેડાથી જે છે એ લોકો સ્પેસિફિક અંડર નાફ્ટા એગ્રીમેન્ટ કેનેડિયન સિટીઝન કેન ટ્રાવેલ વિધાઉટ એની વિઝા ઇન યુએસએ. તો માઇગ્રેશન સિસ્ટમ એવી ચાલે છે કે ત્યાંથી ગાડી આવે, 3 જણ આવે અને 3 જણમાંથી 2 જણ ઉતરી જાય જે એકચ્યુઅલ સિટીઝન છે અને એમાંથી 2 ઇલીગલ બેસે અને ત્યાંથી નાયગ્રા ધોધથી સીધું અંદર એન્ટ્રી થાય છે. આવા બધા ઘણા બધા રસ્તાઓ છે. તો આ વધવાનું કારણ એ છે કે એક બાજુ તમે લીગલ વિઝા જે છે એ ઓછા કરી રહ્યા છો, એન્ડ સ્પેશિયલી ફોર એશિયન કન્ટ્રી આઈ વિલ સે, અને મેક્સિમમ જે છે લોકોને જેના રસ્તા જ નથી અને જો ફાઇનાન્શિયલ કેપેસિટી છે એની મહેસાણામાં બેંકો ચાલે છે, તમે ત્યાં પહોંચી જાઓ અને હપ્તા ભરો અને તમે ત્યાં સેટલ થાઓ. સો ધીસ ઇઝ રિયલી હેપનિંગ. એટલે તમે માનો કે મને તમે બે જે વાત કરો છો મને ખરેખર નવાઈ લાગે છે. તમે એવું કહો છો કે એ લોકો આપણને એ રીતે અન્યાય કરી રહ્યા છે કે એ લીગલી વિઝા નથી આપતા તો ઇલીગલ આપણે ઇલીગલ લોકો જનારા વધ્યા, તમે બંને એવું કહો છો. પણ મારો સવાલ એ છે કે ઇલીગલ પણ શેના માટે જવું છે ને લીગલ ત્યાં જઈને રોકાઈ પણ કેમ જવું છે? મારો પ્રશ્ન એ હતો. મારો એક જ વસ્તુ અમે એડ કરી આપીશ. તમારી પાસે એવો કોઈ ડેટા છે કે જે લીગલ જાય છે એમાંનો કેટલો વર્ગ પાછો નથી આવતો? હું માનું છું 90% નહીં આવતા હોય. ના, 90% આવે છે. લીગલ જો વિઝા આપવામાં આવે, તરત આપવામાં આવે, જેવું પંકજભાઈએ કીધું કે સાચી વાત છે કે ભારતીયો મહેનત કરીને આવતા હોય છે, ચાહે દેશમાં રહે કે વિદેશમાં રહે. એ કોઈ પણ ભારતીયો ત્યાં જઈને કરું છું. અમેરિકા ગુજરાતીઓની ડ્રીમલેન્ડ છે. ગુજરાતના કેટલાય ભાગમાં આજે પણ બાળકની સમજણ વિકસે ત્યારથી અમેરિકા જવાનું સપનું હોય છે. અમેરિકા 2 નંબરમાં મોકલવામાં હજારો એજન્ટ માલામાલ થયા. એમણે અમેરિકા મોકલવામાંથી કમાયેલા પૈસા ધંધામાં ઇન્વેસ્ટ કર્યા. એજન્ટ મટીને ફેક્ટરીના માલિક બની ગયા. પણ ક્યારેય મંદી ના આવે એવો આ મોટો ધંધો આપણા ગુજરાતમાં અમેરિકા મોકલવાનો છે. રોજ નવા એજન્ટની કાર્ટેલ બને છે. એક વ્યક્તિ 75 લાખ રૂપિયા આપે એટલે એજન્ટ અમેરિકા પહોંચાડવાનું મિશન શરૂ કરે છે. અમેરિકન સરકાર છીંડા બંધ કરે તો નવા નુસ્ખાઓ સાથે આપણા ગુજરાતીઓ કેનેડાની સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતા રહેશે. હમણાં કેનેડાથી અમેરિકા ઘૂસવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ એમાંય ગુજરાતીઓ અને ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે પહોંચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર એક જ મહિનામાં અમેરિકામાં ઘૂસતા 5000થી વધારે ભારતીયો પકડાયા અને એમાંય ગુજરાતીઓનો મોટો હિસ્સો હશે. અમેરિકામાં ગમે તે રસ્તે પહોંચી જવાની આપણી જીદ એટલી છે
કે હવે અમેરિકાએ કેનેડાને એવું કહેવું પડ્યું કે તમે તમારા દેશમાં વિઝાના નિયમો કડક બનાવો. કેનેડાથી અમેરિકા આવી જતા ભારતીયો રેકોર્ડ તોડી રહ્યા છે. ધંધા માટે પરદેશ જવાનું ગુજરાતીઓ માટે નવું નથી, પણ જેમના ધંધા ગુજરાતમાં સેટ છે, ઈશ્વરનું આપેલું બધું જ છે, છતાં ગુજરાતીઓને અમેરિકા કેમ વસી જવું છે એના પર આજે મહામંથન કરીશું. એક આખી સિસ્ટમ ભ્રષ્ટ કેવી રીતે કરવી, કદાચ હું માનું છું કે આપણાથી વધારે એ વાત બીજું કોઈ જાણતું નહીં હોય, અને એ સાબિત થયેલી છે કે કેટલી દેશોમાં એ આપણે જઈને એના નવા નવા છીંડા એ શોધી કાઢ્યા. એમણે કંઈક માનવતા માટે જે કંઈ મોટું કર્યું હતું, કોઈક નવી વ્યવસ્થાઓ બનાવી હતી જે આપણા માટે ઉદાહરણ બની શકે, પણ આપણી વસ્તી જ્યાં જ્યાં ગઈ ત્યાં પૈસા તો કમાયા, બેશક કમાયા, એ દેશને પણ ખૂબ મોટો લાભ થયો, પણ મેં કીધું એમ કે વ્યવસ્થાઓ ખૂબ ભ્રષ્ટ એ આપણે એ બનાવી છે. અમેરિકાનો પ્રવાસ હમણાં મારે પણ થયો. 1 મહિનો હું એ મહામંથનથી દૂર હતો. એ દિવસો દરમિયાન મેં જોયું કે ખૂબ સુંદર દેશ એ અમેરિકાની જનતાએ બનાવ્યો છે. કેટલીક જાહો જલાલી હું માનું છું કે કુદરતે પણ એમને આપી છે. કુદરતે પણ એને એ વાતાવરણ આપ્યું છે કે એક વ્યક્તિ એ આખો દિવસ એ કામ કરતા થાકે નહીં, તો એ કુદરતની દેણગી છે, અને એને સાચવવાનું કામ એ ત્યાંની જનતાએ કર્યું છે, એની પ્રજાએ કર્યું છે. અને કદાચ અમેરિકા વિશે એક લાઇનમાં કહેવું હોય તો એ જ છે કે ખૂબ સારો દેશ બનાવવા કરતાંય એમણે ખૂબ જાળવ્યું જે કંઈ કુદરતે એમને આપ્યું હતું. તો માણસ પ્રત્યેનો એક આદર છે એ દેશમાં. કાયદાથી ચાલતું શાસન છે. કોઈ રાજા નથી અને કોઈ રંક નથી. આપણે ત્યાં સામાજિક આંદોલનો ખૂબ થયા. દરેકની એ આંદોલન થવાની એક પૂર્વ શરત જેને આપણે કહીએ તો એ હતી કે કોઈકને અન્યાય થયો છે ને સમાનતાને લાવવી છે. તો સમાજવાદના નામે આપણે ત્યાં જેટલા પણ આંદોલનો થયા, નેતાઓની પેઢીઓ તરી ગઈ, પણ સમાજવાદના નામે, સામ્યતાના નામે હું અને તમે આજે એ સામ્યતાને ઝંખી રહ્યા છે. અમેરિકામાં એ સામ્યતા, એ સરખામણી તમને સીધી રીતે દેખાય કે કોઈ રાજા નથી, કોઈ રંક નથી, કોઈ વીવીઆઈપી નથી, કોઈ ખાસ માણસ નથી. બધાય એક જ લાઇનમાં, એક જ સરખા આપણને દેખાય. તો ગુજરાતથી અમેરિકા વસી જવા એક સાથે આપણા ગુજરાતમાં લાખો ગુજરાતીઓ એ સપનાઓને જોવે છે, અને એ સપનાઓને પૂરા કરવા માટે મેં કીધું એમ કે એજન્ટોની બહુ જ મોટી એક ફોજ છે. કેનેડાથી અમેરિકા જવા માટે 2022માં જે ખૂબ એક ચર્ચિત કિસ્સો હતો, કલોલ તાલુકાના ડીંગુચા ગામના જગદીશ પટેલ અને એમના પત્ની અને 2 એમના સંતાનો જે એક કન્ટેનરમાં ફ્રીઝ થઈ ગયા હતા, એમના મોત થયા. અને એ વખતે આપણે ત્યાં એ કેનેડાથી અમેરિકા જવાની ખૂબ ચર્ચા થઈ. એક મોટું ઉદાહરણ હતું આપણી સામે, અને છતાં પણ એક મોટો પ્રવાહ એ તો આપણને ખબર પડી, પણ એ એક્સ્ટ્રીમ લેવલ હતું. આપણને ઘણા બધાને એવી ખબર હોય ફલાણી વ્યક્તિ એ વાયા કેનેડાએ અમેરિકા પહોંચી છે, આપણને ઘણા બધાને ખબર હોય, પણ એટલો બધો સંઘર્ષ ન હોય તો એ વાત બીજાને ખબર ન હોય. ક્યારેક કોઈ એવી મોટી મુશ્કેલી ના થઈ હોય તો ત્યાંના છાપા ટીવીમાં ના ચડ્યા હોય, તો ઘણા બધા કિસ્સા એ આપણને ખબર પડતા નથી. પણ 2022ના એ કિસ્સાથી આપણને ખબર પડી કે એટલીસ્ટ કેનેડાથી અમેરિકા જવું એ કેટલું મુશ્કેલ છે. અને એ વખતે એક ગુજરાતમાં એક વાતાવરણ પણ બન્યું કે 1-1 કરોડ રૂપિયા આપીને જતા લોકો એ ક્યાંક બોધ લેશે કે 4 લોકોને જવા માટે કદાચ 4 કરોડ રૂપિયા થતા હશે, તો ત્યાં પહોંચવું અને એ પહોંચ્યા પછી ત્યાં શું કરવું, આ 2 મોટા પ્રશ્નો તો છે. પણ આજે આપણે એ ચર્ચા એટલે કરી રહ્યા છીએ કે હમણાં એક અમેરિકન સરકારનો એક ડેટા આવ્યો. એ એવું કહે છે કે વાયા કેનેડા અમેરિકામાં ઘૂસનારા 5100 ભારતીયો એમણે પકડ્યા છે. એ એક માત્ર જૂન મહિનાનો આ ડેટા છે. એક માત્ર 30 દિવસમાં 5100 લોકો એ કેનેડાથી અમેરિકા આવતા એ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ એમને પકડ્યા છે. તો ઘણા બધા લોકો નહીં પકડાયા હોય ને જતા રહ્યા હશે, પણ એ રેકોર્ડ બની રહ્યો છે કે અત્યાર સુધીમાં અમેરિકા ઘૂસવામાં, કેનેડાથી અમેરિકા ઘૂસવામાં આટલા બધા ભારતીયો એ અત્યાર સુધી નથી પકડાયા. તો સવાલ એ છે
કે જ્યાં 100, 150, 200, 300 લોકો દર મહિને પકડાતા હતા, અને એટલો બધો ઉદાર દેશ છે, ત્યાં લઈ આવે, હાથ ઊંચા કરી દે, પાસપોર્ટ ઓલરેડી કેનેડાથી અમેરિકા પહોંચી ગયો હોય, ત્યાં જાય એટલે કે અમારી પાસે કોઈ કાગળ નથી, લોકલ કોઈ કોર્ટમાં લઈ જાય, એની સામે કંઈક 2-5 દાડા કંઈક કેસ ચાલે અને ફરી પાછું કોર્ટ ઓર્ડર કરી દે, એટલે એમને જ્યાં જવું હોય એ શહેરમાં એ વિમાનની ટિકિટ કરી લે, એને એ હેમખેમ એ ત્યાં પહોંચાડી દે. એ પહોંચ્યા પછી એ દેશમાં કોઈની પાસે જ્યાં સુધી કોઈ એના કાયદાઓને તોડતું નથી, જ્યાં સુધી કોઈ નિયમોનો ભંગ નથી કરતું, ત્યાં સુધી એની પાસે કોઈ પૂછતું પણ નથી કે તમે લીગલ છો કે ઇલીગલ છો. ઇવન આઈટીની મોટી મોટી કંપનીઓમાં એ જ્યારે નોકરીએ રાખવાનો હોય કોઈ કેન્ડિડેટને, તો નોકરીએ રાખનારો ઇન્ટરવ્યુ લેનારો એનો સાહેબ એ સામાન્ય વ્યક્તિને પૂછી શકતો નથી કે તમે અમેરિકામાં છો તો તમે લીગલ છો કે ઇલીગલ, એને નોકરી આપવાની છે. તો એટલો બધો વ્યક્તિગત સ્વતંત્રતા એણે એ વિકસાવી છે, પ્રિઝર્વ કરી છે, જાળવી રાખી છે, અને ત્યાં એવા હજારો લોકો પહોંચી રહ્યા છે. અમેરિકન એરપોર્ટ પર તમને એ જોવા મળે, આપણને એ નવાઈ ના લાગે. ત્યાં એવું લખ્યું હોય કે અમેરિકાની કોઈ સત્તાવાર ભાષા નથી, કારણ કે એણે આખા વિશ્વમાંથી ટેલેન્ટને આવકારી છે. જેટલા પણ લોકો હોશિયાર છે, આપણે ત્યાં પણ એક દલીલે થઈ રહી છે, કાયમ સરકારની સામે એ નાળચું તકાય છે કે જેટલા પણ હોશિયાર લોકો છે એ બધા તો આપણે ત્યાંથી એ બીજા દેશોમાં જઈ રહ્યા છે. કદાચ સરકારો પણ એમ વિચારતી હોય કે અહીંયા એ રોજગારીના પ્રશ્નો હોહલ્લા થાય તો એ પણ ઓછા થાય, કોઈ જતું રહે તો લીગલ કે ઇલીગલ, અને એની સામે ત્યાં કમાય એ ડોલરમાં અહીંયા પૈસા મોકલશે તો આખરે દેશને પણ એ વિદેશી હુંડિયામણ એ મળવાનું છે. સરકારોનો પોતાનો તર્ક હોઈ શકે, અહીંથી 1 કરોડ રૂપિયા આપીને જનારા એ હું કહું છું કે ઇલીગલ જનારા લોકોનો પણ એ તર્ક હોઈ શકે. પણ સૌથી મોટો સવાલ એ લોકોનો છે કે જે લોકોએ અહીંયા ઘણું બધું મેળવ્યું છે, જે અહીંયા એના પ્રોફેશનલ લાઈફમાં એ સક્સેસફુલ છે. ઘણા બધા લોકોએ નથી ભણ્યા અને એમને બિઝનેસ શરૂ કર્યો, તો ગુજરાતમાં એમણે એ બિઝનેસને ખૂબ વિસ્તાર્યો હોય. આપણને ખબર પડે કે 1000 કરોડ ને 2000 કરોડની પાર્ટી છે, કંઈક 8-10 કરોડ રૂપિયા ભરો અમેરિકામાં, એટલે કે ઇન્વેસ્ટ કરો, કંઈક L1 કે B1 એવા કોઈ વિઝાનું નામ છે, તો એ અમેરિકન સરકાર એને ત્યાં કામ કરવાની કંઈક પરવાનગી આપે છે, અને કદાચ સિટીઝન પણ બનાવતા હશે, એ ગ્રીન કાર્ડ પણ આપતા હશે, એવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. તો અહીંયા એની પાસે 1000 કરોડનું સામ્રાજ્ય છે. એને આગળ લઈ જનારી એક બુદ્ધિશાળી, ભણેલી ગણેલી એક એની પેઢી છે, એના વારસદારો છે, દીકરો છે, દીકરી છે, એ પણ ઉચ્ચ અભ્યાસ એને કર્યો છે, કદાચ વિદેશમાં કર્યો, અહીંની કોઈ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં કર્યો. તો અહીંયા એટલું બધું છે, છતાંય એવું વિચારે કે હું મારા સંતાનોને ત્યાં સ્થાપું, અથવા તો હું પહેલા જતો રહું, 8 કરોડ 10 કરોડ ભરું, ત્યાં ઇન્વેસ્ટ કરું અને હું મારા પરિવારને એ ત્યાં લઈ જાઉં. ત્યારે આપણને ખૂબ નવાઈ લાગે કે અહીંયા જેનું સર્વસ્વ છે, ભગવાનનું આપેલું બધું જ છે ને, એવા લોકો એ ત્યાં જઈને એક કામની, એના જીવનની એ નવી શરૂઆત કરી રહ્યા છે. કેટલાક સંજોગોમાં એવું પણ છે, એક મોટો ગેપ છે, જેને એવું લાગે છે કે અહીંયા હું આખી જિંદગી કામ કરીશ તો એક નાનકડી એવી મારુતિ અલ્ટોનો પણ હું હકદાર નહીં બનું, એને એ તકો નથી દેખાતી. એવા ઘણા બધા લોકો જાય છે જે 75 લાખ કરોડ રૂપિયા આપે છે, ઘણા જિલ્લાઓમાં આપણે ત્યાં બને છે. અને એક એવો ગુજરાતીઓનો મોટો વર્ગ છે કે જેની પાસે બધું જ છે. આપણને જ્યારે ખબર પડે કે ફલાણી વ્યક્તિ અમેરિકા સેટલ થવા જઈ રહી છે, ત્યારે આપણને નવાઈ લાગે કે અહીંયા એની પાસે આટલું બધું છે, એનું પોતાનું એક અમેરિકા ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, રાજકોટમાં છે, સુરતમાં છે, કે કોઈ ટાઉનમાં પણ છે, અને છતાં પણ એને અમેરિકા જવું છે. તો જ્યારે આપણે ગુજરાતીઓ એ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ, રાધર બનાવી ચૂક્યા છીએ કે 1 મહિનામાં આપણે કેટલા પકડાઈ શકીએ, તો આટલા પકડાઈ શકીએ. કદાચ જૂન મહિનાનો ડેટા છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, વર્ષ બદલાય 2024, 2025, 2026, તો કદાચ એ દર વખતે નવા એ રેકોર્ડ આપણે તોડતા હોઈશું. પણ આ વખતે એક આંકડો નવો આવ્યો, મને એવું થયું કે આપણે એના ઉપર ચર્ચા કરવી જોઈએ. તો જે લોકો ગયા છે, બેશક બે પૈસા કમાયા છે, એમની પાસે એ જાઓ જલાલી છે, વાત સાચી છે. મેં કીધું એમ કે સમાનતાનો ગુણ એ સૌથી મોટો છે. લોકોને ત્યાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. ગમે એવડો મોટો વ્યક્તિ પણ એ તમને એ ફીલ ના થાય કે આ કોઈ એવડી મોટી કંપનીનો CEO છે, કે તમને ક્યારે એવું ફીલ ના થાય કે કોઈ
નાનકડી એવી રેસ્ટોરન્ટ ચલાવતો એક નાનકડો એવો વ્યવસાયી છે તો એ ક્યારેય ત્યાં દેખાય નહીં, તમને આંખે ક્યારેય ના દેખાય કે આ સમાનતા એ અહીંયા છે. પણ 2 નંબરમાં અમેરિકા પહોંચ્યા પછી 30 વર્ષથી એ દેશમાં રહેતા હોય, નાગરિક બનવાનો એનો વારો ન આવ્યો હોય અને એના કારણે એનું ગુજરાત આવવાનો પણ વારો ન આવ્યો હોય, એવા પણ લાખો ગુજરાતીઓ એ અમેરિકામાં આજે પણ વસે છે. એણે પોતાનું એક ગુજરાત અમેરિકામાં વસાયું છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું કે એ પોતે એકવાર ગયા, 30 વર્ષ પહેલા ગયા તો ભાણિયા, ભત્રીજા, મામા, માસી, કાકા, કાકી બધાય ત્યાં પહોંચી ગયા હોય. ઘરમાં એક નાનકડો એવો પ્રસંગ હોય તો 200 ગુજરાતીઓ એ એક જ નેજા હેઠળ એ પ્રસંગને એ ઉજવતા હોય. કદાચ એને એટલે પણ ગુજરાત યાદ નહીં આવતું હોય, ભારત યાદ નહીં આવતું હોય, પણ આપણને એ વાતની નવાઈ લાગે કે કોઈ એક વ્યક્તિ ઇલીગલ અમેરિકા પહોંચે, 30 વર્ષથી એ ભારત નો આવે, ગુજરાત નો આવે, આવું કેવી રીતે શક્ય બને? તો એકદમ મજાથી એ રહેતા હોય છે. કદાચ એની અંદરની વાત એ આપણને કરતા નહીં હોય, એ લાગણીઓ આપણને કદાચ દેખાડતા નહીં હોય, પણ આપણા મનમાં એ પ્રશ્ન થાય કે એકવાર 2 નંબરમાંથી ગયા પછી, કારણ કે પાસપોર્ટ તમારે ખોઈ નાખવો પડે, પાસપોર્ટ મળી જાય તો અહીંયા પાછા મોકલી દે અને કોઈ સંજોગોમાં પાસપોર્ટ બતાવીને એકવાર અમેરિકાથી ગુજરાત પાછા આવ્યા તો પછી એ ભૂલી જવાનું, કારણ કે તમે ઓવરસ્ટે કર્યો, તમે ઇલીગલ એ દેશમાં રોકાયા, તમારી પાસે વિઝા નહોતા છતાં પણ તમે એ દેશમાં રોકાયા. તો ઘણા બધા નિયમો છે, કાયદા છે, કાનૂન છે. 2001ના એ 9/11 પછી ઘણું બધું ત્યાં પણ બદલાયું છે. અને મેં કીધું એમ કે રોજ એક એજન્ટોની કાર્ટેલ બને, નવા એ નુસ્ખાઓ આવે. એક દેશ બંધ થાય તો બીજા દેશમાંથી ઘૂસવાની વાત આવે. તો એ દેશોમાં પણ રોજ કંઈક નવું કરી રહ્યા છે. હું અહીંયા આવેલા મિત્રોને પૂછતો હતો કે તમારે કાયમ મંદી ના આવે એવો એક વ્યવસાય તમારી પાસે છે. એમનું એવું કેવું છે કે 20% જ અત્યારે એમની પાસે ધંધો છે. 100 વિદ્યાર્થીઓને મોકલતા હશે કે 100 નાગરિકોને મોકલતા હશે તો અત્યારે 20 નાગરિકોને જ મોકલે છે. તો આજે આપણે એ ચર્ચવાનું છે કે કેમ હજારો ગુજરાતીઓ એ અમેરિકા કાયમી વસવા માંગે છે. આપણી સાથે 4 વક્તાઓ છે. નિશિત પટેલ છે, ઇમિગ્રેશન એક્સપર્ટ છે, અને પંકજભાઈ પટેલ છે, એ પણ ઇમિગ્રેશન એક્સપર્ટ છે. ડોક્ટર વાસુદેવ પટેલ છે, ફોગા યુએસએના પોતે પ્રેસિડેન્ટ છે, અને ડોક્ટર પ્રતિક ત્રિવેદી છે, એ કેનેડા સ્થિત ભારતીય છે, અમારા મિત્ર છે. ઘણી બધી વાર તમે એમને મહામંથનમાં જોવો છો અને કેનેડાની વાસ્તવિક પરિસ્થિતિ એ પ્રતિકભાઈ છેલ્લા 2 વર્ષથી તો એ કહી રહ્યા છે. જ્યારે અહીંયા હતા ત્યારે એ પણ અહીંની વાસ્તવિક પરિસ્થિતિ વિશે કહેતા હતા, પણ ત્યાં પણ એ જે કંઈ અનુભવે, જે સમયે જે અનુભવે એની વાત એ કરે છે. તો સૌથી પહેલા નિશિતભાઈ તમને પૂછું છું કે મેં કીધું કે ઘણા બધા કિસ્સામાં આપણે એવું જોઈએ છે કે અહીંયા ખૂબ બધું છે, ત્યાં મોટી મોટી લાઈનો છે, નોકરીઓ નથી, રહેવા માટે ઘર નથી, એટલો બધો મોટો સંઘર્ષ છે. અહીંયા મોટો ધંધો હોય ને ત્યાં કંઈક એ અહીંથી જનારા લોકો એ ઓછા થયા છે. ત્યાં ગમે એટલી તકોની વાત કોઈ કરે, ત્યાં યા કરીને કોઈ ગમે એટલો ગુજરાતમાં રહેલા એક વ્યક્તિને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે, પણ ત્યાંની જે વ્યવસ્થા છે ત્યાં એક ગુજરાતી, એક ભારતીય એ ઓછો જઈ રહ્યો છે. ત્યાં સારું છે છતાંય. તમે પણ એવું માનો છો? જો સૌથી પહેલા જે નિશિતભાઈ જે ચર્ચા કરી રહ્યા હતા, આમાં સૌથી પહેલી જે વસ્તુ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સપોઝ તમારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અથવા વિઝિટર વિઝા જોઈએ છે, રાઈટ? તો ભારત એક જ એવો કન્ટ્રી છે કે સપોઝ મારે વિઝિટર વિઝા જોઈએ છે તો મારે 1 વર્ષ સુધી રાહ જોવાની. સપોઝ હું આજે એપ્લિકેશન કરું છું તો મારે 1 વર્ષ પછી મને ડેટ મળે. આજની તારીખમાં હું આજે જોઈને આજે સ્લોટ જ નથી મારા એપ્લિકન્ટ્સ માટે. તો મારા ક્લાયન્ટ્સને સપોઝ વિઝિટર વિઝા જોઈતા હોય તો દે હેવ ટુ પે 20,000 રૂપીઝ એક્સ્ટ્રા, કે એના માટેની સિસ્ટમ ચાલે છે, સેટિંગ ચાલે છે, અને એ વ્યક્તિએ 20,000 રૂપિયા પૈસા આપે એટલે નેક્સ્ટ મંથની કે બીજા મંથની ડેટ મળે. આ જ વસ્તુ સપોઝ કોઈક શ્રીલંકાનો છે, કોઈક નેપાળનો વ્યક્તિ છે, કોઈક પાકિસ્તાનનો વ્યક્તિ છે, એને 2-3 મહિના પછીની ડેટ મળી જાય છે. તો જે સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં સૌથી વધારે વેઇટિંગ સિસ્ટમ જે છે, ભારત એકલો એક જ એવો કન્ટ્રી છે વર્લ્ડનો જ્યાં લોકોને રાહ જોવી પડે છે. બીજી વસ્તુ જે છે કે જે સિસ્ટમ છે સ્ટુડન્ટ્સની, તો સ્ટુડન્ટ્સની એમણે જે ચર્ચા કરી, દેટ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ ફોર ધીસ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ આ જે સિસ્ટમ ચાલુ કરી છે, કોટા બેઝ સિસ્ટમ, એવું કેનેડિયન ઇમિગ્રેશને પણ ચાલુ કર્યું છે. એનું કારણ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કેનેડિયન ગવર્મેન્ટે બેફામ રીતે સ્ટુડન્ટોને ઇન્વાઇટ કર્યા.
રાઈટ, એ લોકોને એમની ઇકોનોમીને સપોર્ટ કરવા માટે એશિયન્સ કન્ટ્રીના જેટલા પણ સ્ટુડન્ટ જઈ શકતા હતા એ લોકોને બોલાયા. હવે ત્યાં હાલત એ છે કે ત્યાં જોબ નથી, ત્યાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કે એકોમોડેશન કોસ્ટ 2 times થઈ ગઈ છે. હવે એ લોકોએ કોટા ઘટાડવાનું ચાલુ કર્યું. રાતોરાત જે છે એ સ્પેસિફિક જે છે જૂના સમયથી તારીખથી ઇફેક્ટિવ થાય એવા કાયદા બનાવી દીધા કે આ લોકોને વર્ક પરમિટ નહીં મળે. આજની તારીખમાં એવી હાલત છે કે જે સ્ટુડન્ટ્સ હમણાં રિસન્ટલી ગયા છે જૂન મહિના પછીનું જે આપણે જો ચર્ચા કરીએ તો એ લોકોની રિટ્રોક્ટિવ ઇફેક્ટ થી એ લોકોને કહી દીધું કે તમને વર્ક પરમિટ નહીં મળે. હવે જે છોકરો અહીંયાથી 15 લાખ 20 લાખ રૂપિયા યરલી ફીસ ભરીને બેચલર ડિગ્રી કે પીજી કરવા, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા જતો હોય કે ડિપ્લોમા કરવા જતો હોય, એમાંથી 30 થી 40% વર્ગ તો અત્યારે પાછા આવવાની ફિરાકમાં છે. અને દેટ માઇગ્રેશન જે હેઝ બીન ઓલરેડી સ્ટાર્ટેડ કે લોકો પાછા આવવાનું ચાલુ પણ કરી દીધું છે. તો અત્યારે જે પરિસ્થિતિ છે કે અંડર નાફ્ટા એગ્રીમેન્ટ સપોઝ કોઈને યુએસએ જવું છે, જે ચર્ચા ચાલીએ છે આપણે, તો સૌથી વધારે માઇગ્રેશન થતું હોય તો શું છે કે કેનેડાથી જે છે એ લોકો સ્પેસિફિક અંડર નાફ્ટા એગ્રીમેન્ટ કેનેડિયન સિટીઝન કેન ટ્રાવેલ વિધાઉટ એની વિઝા ઇન યુએસએ. તો માઇગ્રેશન સિસ્ટમ એવી ચાલે છે કે ત્યાંથી ગાડી આવે, 3 જણ આવે અને 3 જણમાંથી 2 જણ ઉતરી જાય જે એકચ્યુઅલ સિટીઝન છે અને એમાંથી 2 ઇલીગલ બેસે અને ત્યાંથી નાયગ્રા ધોધથી સીધું અંદર એન્ટ્રી થાય છે. આવા બધા ઘણા બધા રસ્તાઓ છે. તો આ વધવાનું કારણ એ છે કે એક બાજુ તમે લીગલ વિઝાસ જે છે એ ઓછા કરી રહ્યા છો, એન્ડ સ્પેશિયલી ફોર એશિયન કન્ટ્રી આઈ વિલ સે, અને મેક્સિમમ જે છે લોકોને જેના રસ્તા જ નથી અને જો ફાઇનાન્શિયલ કેપેસિટી છે એની મહેસાણામાં બેંકો ચાલે છે, તમે ત્યાં પહોંચી જાઓ અને હપ્તા ભરો અને તમે ત્યાં સેટલ થાઓ. સો ધીસ ઇઝ રિયલી હેપનિંગ. એટલે તમે માનો કે મને તમે બે જે વાત કરો છો મને ખરેખર નવાઈ લાગે છે. તમે એવું કહો છો કે એ લોકો આપણને એ રીતે અન્યાય કરી રહ્યા છે કે એ લીગલી વિઝા નથી આપતા તો ઇલીગલ આપણે ઇલીગલ લોકો જનારા વધ્યા, તમે બંને એવું કહો છો. પણ મારો સવાલ એ છે કે ઇલીગલ પણ શેના માટે જવું છે ને લીગલ ત્યાં જઈને રોકાઈ પણ કેમ જવું છે? મારો પ્રશ્ન એ હતો. મારો એક જ વસ્તુ અમે એડ કરી આપીશ. તમારી પાસે એવો કોઈ ડેટા છે કે જે લીગલ જાય છે એમાંનો કેટલો વર્ગ પાછો નથી આવતો? હું માનું છું 90% નહીં આવતા હોય. ના, 90% આવે છે. લીગલ જો વિઝા આપવામાં આવે, તરત આપવામાં આવે, જેવું પંકજભાઈએ કીધું કે સાચી વાત છે કે ભારતીયો મહેનત કરીને આવતા હોય છે, ચાહે દેશમાં રહે કે વિદેશમાં રહે. એ કોઈ પણ ભારતીયો ત્યાં જઈને કોઈ ફ્રોડ કરવું કરતા હશે. એક આખી સિસ્ટમ ભ્રષ્ટ કેવી રીતે કરવી, કદાચ હું માનું છું કે આપણાથી વધારે એ વાત બીજું કોઈ જાણતું નહીં હોય, અને એ સાબિત થયેલી છે કે કેટલી દેશોમાં એ આપણે જઈને એના નવા છીંડા એ શોધી કાઢ્યા. એમણે કંઈક માનવતા માટે જે કંઈ મોટું કર્યું હતું, કોઈક નવી વ્યવસ્થાઓ બનાવી હતી જે આપણા માટે ઉદાહરણ બની શકે. પણ આપણી વસ્તી જ્યાં જ્યાં ગઈ ત્યાં પૈસા તો કમાયા, બેશક કમાયા, એ દેશને પણ ખૂબ મોટો લાભ થયો. પણ મેં કીધું એમ કે વ્યવસ્થાઓ ખૂબ ભ્રષ્ટ એ આપણે એ બનાવી છે. અમેરિકાનો પ્રવાસ હમણાં મારે પણ થયો. 1 મહિનો હું એ મહામંથનથી દૂર હતો. એ દિવસો દરમિયાન મેં જોયું કે ખૂબ સુંદર દેશ એ અમેરિકાની જનતાએ બનાવ્યો છે. કેટલીક જાહો જલાલી હું માનું છું કે કુદરતે પણ એમને આપી છે. કુદરતે પણ એને એ વાતાવરણ આપ્યું છે કે એક વ્યક્તિ એ આખો દિવસ એ કામ કરતા થાકે નહીં. તો એ કુદરતની દેણગી છે અને એને સાચવવાનું કામ એ ત્યાંની જનતાએ કર્યું છે, એની પ્રજાએ કર્યું છે. અને કદાચ અમેરિકા વિશે એક લાઈનમાં કહેવું હોય તો એ જ છે કે ખૂબ સારો દેશ બનાવ્યા કરતા એમણે ખૂબ જાળવ્યું જે કંઈ કુદરતે એમને આપ્યું હતું. તો માણસ પ્રત્યેનો એક આદર છે એ દેશમાં, કાયદાથી ચાલતું શાસન છે, કોઈ રાજા નથી અને કોઈ રંક નથી. આપણે ત્યાં સામાજિક આંદોલનો ખૂબ થયા. દરેકની એ આંદોલન થવાની એક પૂર્વ શરત જેને આપણે કહીએ તો એ હતી કે કોઈકને અન્યાય થયો છે ને સમાનતાને લાવવી છે. તો સમાજવાદના નામે આપણે ત્યાં જેટલા પણ આંદોલનો થયા, નેતાઓની પેઢીઓ તરી ગઈ, પણ સમાજવાદના નામે, સામ્યતાના નામે હું અને તમે આજે એ સામ્યતાને ઝંખી રહ્યા છે. અમેરિકામાં એ સામ્યતા, એ સરખામણી તમને સીધી રીતે દેખાય કે કોઈ રાજા નથી, કોઈ રંક નથી, કોઈ વીવીઆઈપી નથી, કોઈ ખાસ માણસ નથી. બધાએ એક જ લાઈનમાં એક જ સરખા આપણને દેખાય. તો
તો ગુજરાતથી અમેરિકા વસી જવા એક સાથે આપણા ગુજરાતમાં લાખો ગુજરાતીઓ એ સપનાઓને જોવે છે અને એ સપનાઓને પૂરા કરવા માટે મેં કીધું એમ કે એજન્ટોની બહુ જ મોટી એક ફોજ છે. કેનેડાથી અમેરિકા જવા માટે 2022માં જે ખૂબ એક ચર્ચિત કિસ્સો હતો, કલોલ તાલુકાના ડીંગુચા ગામના જગદીશ પટેલ અને એમના પત્ની અને બે એમના સંતાનો જે એક કન્ટેનરમાં ફ્રીઝ થઈ ગયા હતા, એમના મોત થયા અને એ વખતે આપણે ત્યાં એ કેનેડાથી અમેરિકા જવાની ખૂબ ચર્ચા થઈ. એક મોટું ઉદાહરણ હતું આપણી સામે અને છતાં પણ એક મોટો પ્રવાહ એ તો આપણને ખબર પડી, પણ એ એક્સ્ટ્રીમ લેવલ હતું. આપણને ઘણા બધાને એવી ખબર હોય ફલાણી વ્યક્તિ એ વાયા કેનેડાએ અમેરિકા પહોંચી છે, આપણને ઘણા બધાને ખબર હોય, પણ એટલો બધો સંઘર્ષ ન હોય તો એ વાત બીજાને ખબર ન હોય. ક્યારેક કોઈ એવી મોટી મુશ્કેલી ના થઈ હોય તો ત્યાંના છાપા ટીવીમાં ના ચડ્યા હોય, તો ઘણા બધા કિસ્સા એ આપણને ખબર પડતા નથી. પણ 2022ના એ કિસ્સાથી આપણને ખબર પડી કે એટલીસ્ટ કેનેડાથી અમેરિકા જવું એ કેટલું મુશ્કેલ છે. અને એ વખતે એક ગુજરાતમાં એક વાતાવરણ પણ બન્યું કે 1-1 કરોડ રૂપિયા આપીને જતા લોકો એ ક્યાંક બોધ લેશે કે 4 લોકોને જવા માટે કદાચ 4 કરોડ રૂપિયા થતા હશે, તો ત્યાં પહોંચવું અને એ પહોંચ્યા પછી ત્યાં શું કરવું, આ બે મોટા પ્રશ્નો તો છે. પણ આજે આપણે એ ચર્ચા એટલે કરી રહ્યા છીએ કે હમણાં એક અમેરિકન સરકારનો એક ડેટા આવ્યો, એ એવું કહે છે કે વાયા કેનેડા અમેરિકામાં ઘૂસનારા 5100 ભારતીયો એમણે પકડ્યા છે. એ એક માત્ર જૂન મહિનાનો આ ડેટા છે. એક માત્ર 30 દિવસમાં 5100 લોકો એ કેનેડાથી અમેરિકા આવતા એ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ એમને પકડ્યા છે. તો ઘણા બધા લોકો નહીં પકડાયા હોય ને જતા રહ્યા હશે, પણ એ રેકોર્ડ બની રહ્યો છે કે અત્યાર સુધીમાં અમેરિકા ઘૂસવામાં, કેનેડાથી અમેરિકા ઘૂસવામાં આટલા બધા ભારતીયો એ અત્યાર સુધી નથી પકડાયા. તો સવાલ એ છે કે જ્યાં 100, 150, 200, 300 લોકો દર મહિને પકડાતા હતા, અને એટલો બધો ઉદાર દેશ છે, ત્યાં લઈ આવે, હાથ ઊંચા કરી દે, પાસપોર્ટ ઓલરેડી કેનેડાથી અમેરિકા પહોંચી ગયો હોય, ત્યાં જાય એટલે કે અમારી પાસે કોઈ કાગળ નથી, લોકલ કોઈ કોર્ટમાં લઈ જાય, એની સામે કંઈક 2-5 દાડા કંઈક કેસ ચાલે અને ફરી પાછું કોર્ટ ઓર્ડર કરી દે, એટલે એમને જ્યાં જવું હોય એ શહેરમાં એ વિમાનની ટિકિટ કરી લે એને એ હેમખેમ એ ત્યાં પહોંચાડી દે. એ પહોંચ્યા પછી એ દેશમાં કોઈની પાસે જ્યાં સુધી કોઈ એના કાયદાઓને તોડતું નથી, જ્યાં સુધી કોઈ નિયમોનો ભંગ નથી કરતું, ત્યાં સુધી એની પાસે કોઈ પૂછતું પણ નથી કે તમે લીગલ છો કે ઇલીગલ છો. ઇવન આઈટીની મોટી મોટી કંપનીઓમાં એ જ્યારે નોકરીએ રાખવાનો હોય કોઈ કેન્ડિડેટને, તો નોકરીએ રાખનારો, ઇન્ટરવ્યુ લેનારો એનો સાહેબ એ સામાન્ય વ્યક્તિને પૂછી શકતો નથી કે તમે અમેરિકામાં છો તો તમે લીગલ છો કે ઇલીગલ, એને નોકરી આપવાની છે. તો એટલો બધો વ્યક્તિગત સ્વતંત્રતા એણે એ વિકસાવી છે, પ્રિઝર્વ કરી છે, જાળવી રાખી છે, અને ત્યાં એવા હજારો લોકો પહોંચી રહ્યા છે. અમેરિકન એરપોર્ટ પર તમને એ જોવા મળે, આપણને એ નવાઈ ના લાગે, ત્યાં એવું લખ્યું હોય કે અમેરિકાની કોઈ સત્તાવાર ભાષા નથી, કારણ કે એણે આખા વિશ્વમાંથી ટેલેન્ટને આવકારી છે. જેટલા પણ લોકો હોશિયાર છે, આપણે ત્યાં પણ એક દલીલ એ થઈ રહી છે અને કાયમ સરકારની સામે એ નાળચું તકાય છે કે જેટલા પણ હોશિયાર લોકો છે એ બધા તો આપણે ત્યાંથી એ બીજા દેશોમાં જઈ રહ્યા છે. કદાચ સરકારો પણ એમ વિચારતી હોય કે અહીંયા એ રોજગારીના પ્રશ્નો હોહલ્લા થાય તો એ પણ ઓછા થાય, કોઈ જતું રહે તો લીગલ કે ઇલીગલ, અને એની સામે ત્યાં કમાય એ ડોલરમાં અહીંયા પૈસા મોકલશે તો આખરે દેશને પણ એ વિદેશી હુંડિયામણ એ મળવાનું છે. સરકારોનો પોતાનો તર્ક હોઈ શકે, અહીંથી 1 કરોડ રૂપિયા આપીને જનારા એ હું કહું છું કે ઇલીગલ જનારા લોકોનો પણ એ તર્ક હોઈ શકે. પણ સૌથી મોટો સવાલ એ લોકોનો છે કે જે લોકોએ અહીંયા ઘણું બધું મેળવ્યું છે, જે અહીંયા એના પ્રોફેશનલ લાઈફમાં એ સક્સેસફુલ છે. ઘણા બધા લોકોએ નથી ભણ્યા અને એમને બિઝનેસ શરૂ કર્યો, તો ગુજરાતમાં એમણે એ બિઝનેસને ખૂબ વિસ્તાર્યો હોય. આપણને ખબર પડે કે 1000 કરોડ ને 2000 કરોડની પાર્ટી છે, કંઈક 8-10 કરોડ રૂપિયા ભરો અમેરિકામાં, એટલે કે ઇન્વેસ્ટ કરો, કંઈક L1 કે B1 એવા કોઈ વિઝાનું નામ છે, તો એ અમેરિકન સરકાર એને ત્યાં કામ કરવાની કંઈક પરવાનગી આપે છે, અને કદાચ સિટીઝન પણ બનાવતા હશે, એ ગ્રીન કાર્ડ પણ આપતા હશે, એવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. તો અહીંયા એની પાસે 1000 કરોડનું સામ્રાજ્ય છે.
એને આગળ લઈ જનારી એક બુદ્ધિશાળી, ભણેલી ગણેલી એક એની પેઢી છે, એના વારસદારો છે, દીકરો છે, દીકરી છે, એ પણ ઉચ્ચ અભ્યાસ એને કર્યો છે, કદાચ વિદેશમાં કર્યો, અહીંની કોઈ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં કર્યો. તો અહીંયા એટલું બધું છે, છતાં એવું વિચારે કે હું મારા સંતાનોને ત્યાં સ્થાપું, અથવા તો હું પહેલા જતો રહું, 8 કરોડ 10 કરોડ ભરું, ત્યાં ઇન્વેસ્ટ કરું અને હું મારા પરિવારને એ ત્યાં લઈ જાઉં. ત્યારે આપણને ખૂબ નવાઈ લાગે કે અહીંયા જેનું સર્વસ્વ છે, ભગવાનનું આપેલું બધું જ છે ને, એવા લોકો એ ત્યાં જઈને એક કામની, એના જીવનની એ નવી શરૂઆત કરી રહ્યા છે. કેટલાક સંજોગોમાં એવું પણ છે, એક મોટો ગેપ છે, જેને એવું લાગે છે કે અહીંયા હું આખી જિંદગી કામ કરીશ તો એક નાનકડી એવી મારુતિ અલ્ટોનો પણ હું હકદાર નહીં બનું, એને એ તકો નથી દેખાતી. એવા ઘણા બધા લોકો જાય છે જે 75 લાખ કરોડ રૂપિયા આપે છે, ઘણા જિલ્લાઓમાં આપણે ત્યાં બને છે. અને એક એવો ગુજરાતીઓનો મોટો વર્ગ છે કે જેની પાસે બધું જ છે. આપણને જયારે ખબર પડે કે ફલાણી વ્યક્તિ અમેરિકા સેટલ થવા જઈ રહી છે, ત્યારે આપણને નવાઈ લાગે કે અહીંયા એની પાસે આટલું બધું છે, એનું પોતાનું એક અમેરિકા ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, રાજકોટમાં છે, સુરતમાં છે, કે કોઈ ટાઉનમાં પણ છે, અને છતાં પણ એને અમેરિકા જવું છે. તો જ્યારે આપણે ગુજરાતીઓ એ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ, રાધર બનાવી ચૂક્યા છીએ કે 1 મહિનામાં આપણે કેટલા પકડાઈ શકીએ, તો આટલા પકડાઈ શકીએ. કદાચ જૂન મહિનાનો ડેટા છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, વર્ષ બદલાય 2024, 2025, 2026, તો કદાચ એ દર વખતે નવા એ રેકોર્ડ આપણે તોડતા હોઈશું. પણ આ વખતે એક આંકડો નવો આવ્યો, મને એવું થયું કે આપણે એના ઉપર ચર્ચા કરવી જોઈએ. તો જે લોકો ગયા છે, બેશક બે પૈસા કમાયા છે, એમની પાસે એ જાઓ જલાલી છે, વાત સાચી છે. મેં કીધું એમ કે સમાનતાનો ગુણ એ સૌથી મોટો છે. લોકોને ત્યાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. ગમે એવડો મોટો વ્યક્તિ પણ એ તમને એ ફીલ ના થાય કે આ કોઈ એવડી મોટી કંપનીનો સીઈઓ છે, કે તમને ક્યારે એવું ફીલ ના થાય કે કોઈ નાનકડી એવી રેસ્ટોરન્ટ ચલાવતો એક નાનકડો એવો વ્યવસાય છે, તો એ ક્યારેય ત્યાં દેખાય નહીં, તમને આંખે ક્યારેય ના દેખાય કે આ સમાનતા એ અહીંયા છે. પણ 2 નંબરમાં અમેરિકા પહોંચ્યા પછી 30 વર્ષથી એ દેશમાં રહેતા હોય, નાગરિક બનવાનો એનો વારો ન આવ્યો હોય, અને એના કારણે એનું ગુજરાત આવવાનો પણ વારો ન આવ્યો હોય, એવા પણ લાખો ગુજરાતીઓ એ અમેરિકામાં આજે પણ વસે છે. એણે પોતાનું એક ગુજરાત અમેરિકામાં વસાયું છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું કે એ પોતે એકવાર ગયા, 30 વર્ષ પહેલા ગયા, તો ભાણિયા, ભત્રીજા, મામા, માસી, કાકા, કાકી બધાય ત્યાં પહોંચી ગયા હોય. ઘરમાં એક નાનકડો એવો પ્રસંગ હોય તો 200 ગુજરાતીઓ એ એક જ નેજા હેઠળ એ પ્રસંગને એ ઉજવતા હોય. કદાચ એને એટલે પણ ગુજરાત યાદ નહીં આવતું હોય, ભારત યાદ નહીં આવતું હોય, પણ આપણને એ વાતની નવાઈ લાગે કે કોઈ એક વ્યક્તિ ઇલીગલ અમેરિકા પહોંચે, 30 વર્ષથી એ ભારત નો આવે, ગુજરાત નો આવે, આવું કેવી રીતે શક્ય બને? તો એકદમ મજાથી એ રહેતા હોય છે. કદાચ એની અંદરની વાત એ આપણને કરતા નહીં હોય, એ લાગણીઓ આપણને કદાચ દેખાડતા નહીં હોય, પણ આપણા મનમાં એ પ્રશ્ન થાય કે એકવાર 2 નંબરમાંથી ગયા પછી, કારણ કે પાસપોર્ટ તમારે ખોઈ નાખવો પડે, પાસપોર્ટ મળી જાય તો અહીંયા પાછા મોકલી દે, અને કોઈ સંજોગોમાં પાસપોર્ટ બતાવીને એકવાર અમેરિકાથી ગુજરાત પાછા આવ્યા તો પછી એ ભૂલી જવાનું, કારણ કે તમે ઓવરસ્ટે કર્યો, તમે ઇલીગલ એ દેશમાં રોકાયા, તમારી પાસે વિઝા નહોતા છતાં પણ તમે એ દેશમાં રોકાયા. તો ઘણા બધા નિયમો છે, કાયદા છે, કાનૂન છે. 2001ના એ 9/11 પછી ઘણું બધું ત્યાં પણ બદલાયું છે. અને મેં કીધું એમ કે રોજ એક એજન્ટોની કાર્ટેલ બને, નવા એ નુસ્ખાઓ આવે. એક દેશ બંધ થાય તો બીજા દેશમાંથી ઘૂસવાની વાત આવે. તો એ દેશોમાં પણ રોજ કંઈક નવું કરી રહ્યા છે. હું અહીંયા આવેલા મિત્રોને પૂછતો હતો કે તમારે કાયમ મંદી ના આવે એવો એક વ્યવસાય તમારી પાસે છે. એમનું એવું કેવું છે કે 20% જ અત્યારે એમની પાસે ધંધો છે. 100 વિદ્યાર્થીઓને મોકલતા હશે કે 100 નાગરિકોને મોકલતા હશે, તો અત્યારે 20 નાગરિકોને જ મોકલે છે. તો આજે આપણે એ ચર્ચવાનું છે કે કેમ હજારો ગુજરાતીઓ એ અમેરિકા કાયમી વસવા માંગે છે. આપણી સાથે 4 વક્તાઓ છે. નિશિત પટેલ છે, ઇમિગ્રેશન એક્સપર્ટ છે, અને પંકજભાઈ પટેલ છે, એ પણ ઇમિગ્રેશન એક્સપર્ટ છે. ડોક્ટર વાસુદેવ પટેલ છે, ફોગા યુએસએના પોતે પ્રેસિડેન્ટ છે, અને ડોક્ટર પ્રતિક ત્રિવેદી છે, એ કેનેડા સ્થિત ભારતીય છે, અમારા મિત્ર છે. ઘણી બધી વાર તમે એમને મહામંથનમાં જોવો છો, અને
કેનેડાની વાસ્તવિક પરિસ્થિતિ એ પ્રતિકભાઈ છેલ્લા 2 વર્ષથી તો એ કહી રહ્યા છે. જ્યારે અહીંયા હતા ત્યારે એ પણ અહીંની વાસ્તવિક પરિસ્થિતિ વિશે કહેતા હતા, પણ ત્યાં પણ એ જે કંઈ અનુભવે, જે સમયે જે અનુભવે એની વાત એ કરે છે. તો સૌથી પહેલા નિશિતભાઈ તમને પૂછું છું કે મેં કીધું કે ઘણા બધા કિસ્સામાં આપણે એવું જોઈએ છે કે અહીંયા ખૂબ બધું છે, ત્યાં મોટી મોટી લાઈનો છે, નોકરીઓ નથી, રહેવા માટે ઘર નથી, એટલો બધો મોટો સંઘર્ષ છે. અહીંયા મોટો ધંધો હોય ને ત્યાં કંઈક એવું કામ કરવું પડે જે સામાન્ય રીતે અહીંયા આપણે કરવા નથી માંગતા, અથવા તો કોઈ કરતું હોય તો એને આપણે નીચા સમજીએ છીએ. અને છતાં પણ ત્યાંની જે વ્યવસ્થા છે ત્યાં એક ગુજરાતી, એક ભારતીય એ ઓછો જઈ રહ્યો છે. ત્યાં સારું છે છતાંય. તમે પણ એવું માનો છો? જો સૌથી પહેલા જે નિશિતભાઈ જે ચર્ચા કરી રહ્યા હતા એમાં સૌથી પહેલી જે વસ્તુ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સપોઝ તમારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અથવા વિઝિટર વિઝા જોઈએ છે, રાઈટ? તો ભારત એક જ એવો કન્ટ્રી છે કે સપોઝ મારે વિઝિટર વિઝા જોઈએ છે તો મારે 1 વર્ષ સુધી રાહ જોવાની. સપોઝ હું આજે એપ્લિકેશન કરું છું તો મારે 1 વર્ષ પછી મને ડેટ મળે. આજની તારીખમાં હું આજે જોઈને આજે સ્લોટ જ નથી મારા એપ્લિકન્ટ્સ માટે. તો મારા ક્લાયન્ટ્સને સપોઝ વિઝિટર વિઝા જોઈતા હોય તો દે હેવ ટુ પે 20,000 રૂપીઝ એક્સ્ટ્રા, કે એના માટેની સિસ્ટમ ચાલે છે, સેટિંગ ચાલે છે, અને એ વ્યક્તિએ 20,000 રૂપિયા પૈસા આપે એટલે નેક્સ્ટ મંથની કે બીજા મંથની ડેટ મળે. આ જ વસ્તુ સપોઝ કોઈક શ્રીલંકાનો છે, કોઈક નેપાળનો વ્યક્તિ છે, કોઈક પાકિસ્તાનનો વ્યક્તિ છે, એને 2-3 મહિના પછીની ડેટ મળી જાય છે. તો જે સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં સૌથી વધારે વેઇટિંગ સિસ્ટમ જે છે, ભારત એકલો એક જ એવો કન્ટ્રી છે વર્લ્ડનો જ્યાં લોકોને રાહ જોવી પડે છે. બીજી વસ્તુ જે છે કે જે સિસ્ટમ છે સ્ટુડન્ટ્સની, તો સ્ટુડન્ટ્સની એમણે જે ચર્ચા કરી, દેટ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ ફોર ધીસ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ આ જે સિસ્ટમ ચાલુ કરી છે, કોટા બેઝ સિસ્ટમ, એવું કેનેડિયન ઇમિગ્રેશને પણ ચાલુ કર્યું છે. એનું કારણ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કેનેડિયન ગવર્મેન્ટે બેફામ રીતે સ્ટુડન્ટોને ઇન્વાઇટ કર્યા, રાઈટ? એ લોકોને એમની ઇકોનોમીને સપોર્ટ કરવા માટે એશિયન્સ કન્ટ્રીના જેટલા પણ સ્ટુડન્ટ જઈ શકતા હતા એ લોકોને બોલાયા. હવે ત્યાં હાલત એ છે કે ત્યાં જોબ નથી, ત્યાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કે એકોમોડેશન કોસ્ટ 2 times થઈ ગઈ છે. હવે એ લોકોએ કોટા ઘટાડવાનું ચાલુ કર્યું. રાતોરાત જે છે એ સ્પેસિફિક જે છે જૂના સમયથી તારીખથી ઇફેક્ટિવ થાય એવા કાયદા બનાવી દીધા કે આ લોકોને વર્ક પરમિટ નહીં મળે. આજની તારીખમાં એવી હાલત છે કે જે સ્ટુડન્ટ્સ હમણાં રિસન્ટલી ગયા છે, જૂન મહિના પછીનો જે આપણે જો ચર્ચા કરીએ, તો એ લોકોની રિટ્રોક્ટિવ ઇફેક્ટથી એ લોકોને કહી દીધું કે તમને વર્ક પરમિટ નહીં મળે. હવે જે છોકરો અહીંયાથી 15 લાખ 20 લાખ રૂપિયા યરલી ફીસ ભરીને બેચલર ડિગ્રી કે પીજી કરવા, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા જતો હોય કે ડિપ્લોમા કરવા જતો હોય, એમાંથી 30 થી 40% વર્ગ તો અત્યારે પાછા આવવાની ફિરાકમાં છે. અને દેટ માઇગ્રેશન જે હેઝ બીન ઓલરેડી સ્ટાર્ટેડ, કે લોકો પાછા આવવાનું ચાલુ પણ કરી દીધું છે. તો અત્યારે જે પરિસ્થિતિ છે કે અંડર નાફ્ટા એગ્રીમેન્ટ, સપોઝ કોઈને યુએસએ જવું છે, જે ચર્ચા ચાલીએ છે આપણે, તો સૌથી વધારે માઇગ્રેશન થતું હોય તો શું છે કે કેનેડાથી જે છે એ લોકો સ્પેસિફિક અંડર નાફ્ટા એગ્રીમેન્ટ કેનેડિયન સિટીઝન કેન ટ્રાવેલ વિધાઉટ એની વિઝા ઇન યુએસએ. તો માઇગ્રેશન સિસ્ટમ એવી ચાલે છે કે ત્યાંથી ગાડી આવે, 3 જણ આવે, અને 3 જણમાંથી 2 જણ ઉતરી જાય જે એકચ્યુઅલ સિટીઝન છે, અને એમાંથી 2 ઇલીગલ બેસે, અને ત્યાંથી નાયગ્રા ધોધથી સીધું અંદર એન્ટ્રી થાય છે. આવા બધા ઘણા બધા રસ્તાઓ છે. તો આ વધવાનું કારણ એ છે કે એક બાજુ તમે લીગલ વિઝા જે છે એ ઓછા કરી રહ્યા છો, એન્ડ સ્પેશિયલી ફોર એશિયન કન્ટ્રી આઈ વિલ સે, અને મેક્સિમમ જે છે લોકોને જેના રસ્તા જ નથી અને જો ફાઇનાન્શિયલ કેપેસિટી છે એની મહેસાણામાં બેંકો ચાલે છે, તમે ત્યાં પહોંચી જાઓ અને હપ્તા ભરો અને તમે ત્યાં સેટલ થાઓ. સો ધીસ ઇઝ રિયલી હેપનિંગ. એટલે તમે માનો કે મને તમે બે જે વાત કરો છો મને ખરેખર નવાઈ લાગે છે. તમે એવું કહો છો કે એ લોકો આપણને એ રીતે અન્યાય કરી રહ્યા છે કે એ લીગલી વિઝા નથી આપતા તો ઇલીગલ આપણે ઇલીગલ લોકો જનારા વધ્યા, તમે બંને એવું કહો છો. પણ મારો સવાલ એ છે કે ઇલીગલ પણ શેના માટે જવું છે ને લીગલ ત્યાં જઈને રોકાઈ પણ કેમ જવું છે? મારો પ્રશ્ન એ હતો. મારો એક જ વસ્તુ અમે એડ કરી આપીશ. તમારી પાસે એવો કોઈ ડેટા છે કે જે લીગલ જાય છે એમાંનો કેટલો વર્ગ પાછો નથી આવતો? હું માનું છું 90% નહીં આવતા હોય. ના, 90% આવે છે. અમેરિકા 2 નંબરમાં મોકલવામાં હજારો એજન્ટ માલામાલ થયા. એમણે અમેરિકા મોકલવામાંથી કમાયેલા પૈસા ધંધામાં ઇન્વેસ્ટ કર્યા. એજન્ટ મટીને ફેક્ટરીના માલિક બની ગયા. પણ ક્યારેય મંદી ના આવે એવો આ મોટો ધંધો આપણા ગુજરાતમાં અમેરિકા મોકલવાનો છે. રોજ નવા એજન્ટની કાર્ટેલ બને છે. એક વ્યક્તિ 75 લાખ રૂપિયા આપે એટલે એજન્ટ અમેરિકા પહોંચાડવાનું મિશન શરૂ કરે છે.
અમેરિકન સરકાર છીંડા બંધ કરે તો નવા નુસ્ખાઓ સાથે આપણા ગુજરાતીઓ કેનેડાની સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતા રહેશે. હમણાં કેનેડાથી અમેરિકા ઘૂસવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ એમાંય ગુજરાતીઓ અને ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે પહોંચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર એક જ મહિનામાં અમેરિકામાં ઘૂસતા 5,000થી વધારે ભારતીયો પકડાયા અને એમાંય ગુજરાતીઓનો મોટો હિસ્સો હશે. અમેરિકામાં ગમે તે રસ્તે પહોંચી જવાની આપણી જીદ એટલી છે કે હવે અમેરિકાએ કેનેડાને એવું કહેવું પડ્યું કે તમે તમારા દેશમાં વિઝાના નિયમો કડક બનાવો. કેનેડાથી અમેરિકા આવી જતા ભારતીયો રેકોર્ડ તોડી રહ્યા છે. ધંધા માટે પરદેશ જવાનું ગુજરાતીઓ માટે નવું નથી, પણ જેમના ધંધા ગુજરાતમાં સેટ છે, ઈશ્વરનું આપેલું બધું જ છે, છતાં ગુજરાતીઓને અમેરિકા કેમ વસી જવું છે એના પર આજે મહામંથન કરીશું. એક આખી સિસ્ટમ ભ્રષ્ટ કેવી રીતે કરવી, કદાચ હું માનું છું કે આપણાથી વધારે એ વાત બીજું કોઈ જાણતું નહીં હોય, અને એ સાબિત થયેલી છે કે કેટલી દેશોમાં એ આપણે જઈને એના નવા નવા છીંડા એ શોધી કાઢ્યા. એમણે કંઈક માનવતા માટે જે કંઈ મોટું કર્યું હતું, કોઈક નવી વ્યવસ્થાઓ બનાવી હતી જે આપણા માટે ઉદાહરણ બની શકે, પણ આપણી વસ્તી જ્યાં જ્યાં ગઈ ત્યાં પૈસા તો કમાયા, બેશક કમાયા, એ દેશને પણ ખૂબ મોટો લાભ થયો, પણ મેં કીધું એમ કે વ્યવસ્થાઓ ખૂબ ભ્રષ્ટ એ આપણે એ બનાવી છે. અમેરિકાનો પ્રવાસ હમણાં મારે પણ થયો. 1 મહિનો હું એ મહામંથનથી દૂર હતો. એ દિવસો દરમિયાન મેં જોયું કે ખૂબ સુંદર દેશ એ અમેરિકાની જનતાએ બનાવ્યો છે. કેટલીક જાહો જલાલી હું માનું છું કે કુદરતે પણ એમને આપી છે. કુદરતે પણ એને એ વાતાવરણ આપ્યું છે કે એક વ્યક્તિ એ આખો દિવસ એ કામ કરતા થાકે નહીં, તો એ કુદરતની દેણગી છે અને એને સાચવવાનું કામ એ ત્યાંની જનતાએ કર્યું છે, એની પ્રજાએ કર્યું છે. અને કદાચ અમેરિકા વિશે એક લાઇનમાં કહેવું હોય તો એ જ છે કે ખૂબ સારો દેશ બનાવવા કરતાંય એમણે ખૂબ જાળવ્યું જે કંઈ કુદરતે એમને આપ્યું હતું. તો માણસ પ્રત્યેનો એક આદર છે એ દેશમાં, કાયદાથી ચાલતું શાસન છે, કોઈ રાજા નથી અને કોઈ રંક નથી. આપણે ત્યાં સામાજિક આંદોલનો ખૂબ થયા. દરેકની એ આંદોલન થવાની એક પૂર્વ શરત જેને આપણે કહીએ તો એ હતી કે કોઈકને અન્યાય થયો છે ને સમાનતાને લાવવી છે. તો સમાજવાદના નામે આપણે ત્યાં જેટલા પણ આંદોલનો થયા, નેતાઓની પેઢીઓ તરી ગઈ, પણ સમાજવાદના નામે, સામ્યતાના નામે હું અને તમે આજે એ સામ્યતાને ઝંખી રહ્યા છે. અમેરિકામાં એ સામ્યતા, એ સરખામણી તમને સીધી રીતે દેખાય કે કોઈ રાજા નથી, કોઈ રંક નથી, કોઈ વીવીઆઈપી નથી, કોઈ ખાસ માણસ નથી. બધાય એક જ લાઇનમાં એક જ સરખા આપણને દેખાય. તો ગુજરાતથી અમેરિકા વસી જવા એક સાથે આપણા ગુજરાતમાં લાખો ગુજરાતીઓ એ સપનાઓને જોવે છે, અને એ સપનાઓને પૂરા કરવા માટે મેં કીધું એમ કે એજન્ટોની બહુ જ મોટી એક ફોજ છે. કેનેડાથી અમેરિકા જવા માટે 2022માં જે ખૂબ એક ચર્ચિત કિસ્સો હતો, કલોલ તાલુકાના ડીંગુચા ગામના જગદીશ પટેલ અને એમના પત્ની અને 2 એમના સંતાનો જે એક કન્ટેનરમાં ફ્રીઝ થઈ ગયા હતા, એમના મોત થયા. અને એ વખતે આપણે ત્યાં એ કેનેડાથી અમેરિકા જવાની ખૂબ ચર્ચા થઈ. એક મોટું ઉદાહરણ હતું આપણી સામે, અને છતાં પણ એક મોટો પ્રવાહ એ તો આપણને ખબર પડી, પણ એ એક્સ્ટ્રીમ લેવલ હતું. આપણને ઘણા બધાને એવી ખબર હોય ફલાણી વ્યક્તિ એ વાયા કેનેડાએ અમેરિકા પહોંચી છે, આપણને ઘણા બધાને ખબર હોય, પણ એટલો બધો સંઘર્ષ ન હોય તો એ વાત બીજાને ખબર ન હોય. ક્યારેક કોઈ એવી મોટી મુશ્કેલી ના થઈ હોય તો ત્યાંના છાપા ટીવીમાં ના ચડ્યા હોય, તો ઘણા બધા કિસ્સા એ આપણને ખબર પડતા નથી. પણ 2022ના એ કિસ્સાથી આપણને ખબર પડી કે એટલીસ્ટ કેનેડાથી અમેરિકા જવું એ કેટલું મુશ્કેલ છે. અને એ વખતે એક ગુજરાતમાં એક વાતાવરણ પણ બન્યું કે 1 કરોડ રૂપિયા આપીને જતા લોકો એ ક્યાંક બોધ લેશે કે 4 લોકોને જવા માટે કદાચ 4 કરોડ રૂપિયા થતા હશે, તો ત્યાં પહોંચવું અને એ પહોંચ્યા પછી ત્યાં શું કરવું, આ 2 મોટા પ્રશ્નો તો છે. પણ આજે આપણે એ ચર્ચા એટલે કરી રહ્યા છીએ કે હમણાં એક અમેરિકન સરકારનો એક ડેટા આવ્યો. એ એવું કહે છે કે વાયા કેનેડા અમેરિકામાં ઘૂસનારા
5100 ભારતીયો એમણે પકડ્યા છે. એ એક માત્ર જૂન મહિનાનો આ ડેટા છે. એક માત્ર 30 દિવસમાં 5100 લોકો એ કેનેડાથી અમેરિકા આવતા એ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ એમને પકડ્યા છે. તો ઘણા બધા લોકો નહીં પકડાયા હોય ને જતા રહ્યા હશે, પણ એ રેકોર્ડ બની રહ્યો છે કે અત્યાર સુધીમાં અમેરિકા ઘૂસવામાં, કેનેડાથી અમેરિકા ઘૂસવામાં આટલા બધા ભારતીયો એ અત્યાર સુધી નથી પકડાયા. તો સવાલ એ છે કે જ્યાં 100, 150, 200, 300 લોકો દર મહિને પકડાતા હતા, અને એટલો બધો ઉદાર દેશ છે, ત્યાં લઈ આવે, હાથ ઊંચા કરી દે, પાસપોર્ટ ઓલરેડી કેનેડાથી અમેરિકા પહોંચી ગયો હોય, ત્યાં જાય એટલે કે અમારી પાસે કોઈ કાગળ નથી, લોકલ કોઈ કોર્ટમાં લઈ જાય, એની સામે કંઈક 2-5 દાડા કંઈક કેસ ચાલે અને ફરી પાછું કોર્ટ ઓર્ડર કરી દે, એટલે એમને જ્યાં જવું હોય એ શહેરમાં એ વિમાનની ટિકિટ કરી લે, એને એ હેમખેમ એ ત્યાં પહોંચાડી દે. એ પહોંચ્યા પછી એ દેશમાં કોઈની પાસે જ્યાં સુધી કોઈ એના કાયદાઓને તોડતું નથી, જ્યાં સુધી કોઈ નિયમોનો ભંગ નથી કરતું, ત્યાં સુધી એની પાસે કોઈ પૂછતું પણ નથી કે તમે લીગલ છો કે ઇલીગલ છો. ઇવન આઈટીની મોટી મોટી કંપનીઓમાં એ જ્યારે નોકરીએ રાખવાનો હોય કોઈ કેન્ડિડેટને, તો નોકરીએ રાખનારો, ઇન્ટરવ્યુ લેનારો એનો સાહેબ એ સામાન્ય વ્યક્તિને પૂછી શકતો નથી કે તમે અમેરિકામાં છો તો તમે લીગલ છો કે ઇલીગલ, એને નોકરી આપવાની છે. તો એટલો બધો વ્યક્તિગત સ્વતંત્રતા એણે એ વિકસાવી છે, પ્રિઝર્વ કરી છે, જાળવી રાખી છે, અને ત્યાં એવા હજારો લોકો પહોંચી રહ્યા છે. અમેરિકન એરપોર્ટ પર તમને એ જોવા મળે, આપણને એ નવાઈ ના લાગે. ત્યાં એવું લખ્યું હોય કે અમેરિકાની કોઈ સત્તાવાર ભાષા નથી, કારણ કે એણે આખા વિશ્વમાંથી ટેલેન્ટને આવકારી છે. જેટલા પણ લોકો હોશિયાર છે, આપણે ત્યાં પણ એક દલીલે થઈ રહી છે, કાયમ સરકારની સામે એ નાળચું તકાય છે કે જેટલા પણ હોશિયાર લોકો છે એ બધા તો આપણે ત્યાંથી એ બીજા દેશોમાં જઈ રહ્યા છે. કદાચ સરકારો પણ એમ વિચારતી હોય કે અહીંયા એ રોજગારીના પ્રશ્નો હોહલ્લા થાય તો એ પણ ઓછા થાય, કોઈ જતું રહે તો લીગલ કે ઇલીગલ, અને એની સામે ત્યાં કમાય એ ડોલરમાં અહીંયા પૈસા મોકલશે, તો આખરે દેશને પણ એ વિદેશી હુંડિયામણ એ મળવાનું છે. સરકારોનો પોતાનો તર્ક હોઈ શકે, અહીંથી 1 કરોડ રૂપિયા આપીને જનારા એ હું કહું છું કે ઇલીગલ જનારા લોકોનો પણ એ તર્ક હોઈ શકે. પણ સૌથી મોટો સવાલ એ લોકોનો છે કે જે લોકોએ અહીંયા ઘણું બધું મેળવ્યું છે, જે અહીંયા એના પ્રોફેશનલ લાઈફમાં એ સક્સેસફુલ છે. ઘણા બધા લોકોએ નથી ભણ્યા અને એમને બિઝનેસ શરૂ કર્યો, તો ગુજરાતમાં એમણે એ બિઝનેસને ખૂબ વિસ્તાર્યો હોય. આપણને ખબર પડે કે 1000 કરોડ ને 2000 કરોડની પાર્ટી છે, કંઈક 8-10 કરોડ રૂપિયા ભરો અમેરિકામાં, એટલે કે ઇન્વેસ્ટ કરો, કંઈક L1 કે B1 એવા કોઈ વિઝાનું નામ છે, તો એ અમેરિકન સરકાર એને ત્યાં કામ કરવાની કંઈક પરવાનગી આપે છે, અને કદાચ સિટીઝન પણ બનાવતા હશે, એ ગ્રીન કાર્ડ પણ આપતા હશે, એવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. તો અહીંયા એની પાસે 1000 કરોડનું સામ્રાજ્ય છે. એને આગળ લઈ જનારી એક બુદ્ધિશાળી, ભણેલી ગણેલી એક એની પેઢી છે, એના વારસદારો છે, દીકરો છે, દીકરી છે, એ પણ ઉચ્ચ અભ્યાસ એને કર્યો છે, કદાચ વિદેશમાં કર્યો, અહીંની કોઈ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં કર્યો. તો અહીંયા એટલું બધું છે, છતાં એવું વિચારે કે હું મારા સંતાનોને ત્યાં સ્થાપું, અથવા તો હું પહેલા જતો રહું, 8 કરોડ 10 કરોડ ભરું, ત્યાં ઇન્વેસ્ટ કરું, અને હું મારા પરિવારને એ ત્યાં લઈ જાઉં. ત્યારે આપણને ખૂબ નવાઈ લાગે કે અહીંયા જેનું સર્વસ્વ છે, ભગવાનનું આપેલું બધું જ છે ને, એવા લોકો એ ત્યાં જઈને એક કામની, એના જીવનની એ નવી શરૂઆત કરી રહ્યા છે. કેટલાક સંજોગોમાં એવું પણ છે, એક મોટો ગેપ છે, જેને એવું લાગે છે કે અહીંયા હું આખી જિંદગી કામ કરીશ તો એક નાનકડી એવી મારુતિ અલ્ટોનો પણ હું હકદાર નહીં બનું, એને એ તકો નથી દેખાતી. એવા ઘણા બધા લોકો જાય છે જે 75 લાખ કરોડ રૂપિયા આપે છે, ઘણા જિલ્લાઓમાં આપણે ત્યાં બને છે. અને એક એવો ગુજરાતીઓનો મોટો વર્ગ છે કે જેની પાસે બધું જ છે. આપણને જ્યારે ખબર પડે કે ફલાણી વ્યક્તિ અમેરિકા સેટલ થવા જઈ રહી છે, ત્યારે આપણને નવાઈ લાગે કે અહીંયા એની પાસે આટલું બધું છે, એનું પોતાનું એક અમેરિકા ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, રાજકોટમાં છે, સુરતમાં છે, કે કોઈ ટાઉનમાં પણ છે, અને છતાં પણ એને અમેરિકા જવું છે. તો જ્યારે આપણે ગુજરાતીઓ એ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ, રાધર બનાવી ચૂક્યા છીએ કે 1 મહિનામાં આપણે કેટલા પકડાઈ શકીએ, તો આટલા પકડાઈ શકીએ. કદાચ જૂન મહિનાનો ડેટા છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, વર્ષ બદલાય 2024, 2025, 2026, તો કદાચ એ દર વખતે નવા એ રેકોર્ડ આપણે તોડતા હોઈશું.
પણ આ વખતે એક આંકડો નવો આવ્યો, મને એવું થયું કે આપણે એના ઉપર ચર્ચા કરવી જોઈએ. તો જે લોકો ગયા છે બેશક બે પૈસા કમાયા છે, એમની પાસે એ જાઓ જલાલી છે, વાત સાચી છે. મેં કીધું એમ કે સમાનતાનો ગુણ એ સૌથી મોટો છે. લોકોને ત્યાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. ગમે એવડો મોટો વ્યક્તિ પણ એ તમને એ ફીલ ના થાય કે આ કોઈ એવડી મોટી કંપનીનો સીઈઓ છે, કે તમને ક્યારે એવું ફીલ ના થાય કે કોઈ નાનકડી એવી રેસ્ટોરન્ટ ચલાવતો એક નાનકડો એવો વ્યવસાય છે, તો એ ક્યારેય ત્યાં દેખાય નહીં, તમને આંખે ક્યારેય ના દેખાય કે આ સમાનતા એ અહીંયા છે. પણ 2 નંબરમાં અમેરિકા પહોંચ્યા પછી 30 વર્ષથી એ દેશમાં રહેતા હોય, નાગરિક બનવાનો એનો વારો ન આવ્યો હોય, અને એના કારણે એનું ગુજરાત આવવાનો પણ વારો ન આવ્યો હોય, એવા પણ લાખો ગુજરાતીઓ એ અમેરિકામાં આજે પણ વસે છે. એણે પોતાનું એક ગુજરાત અમેરિકામાં વસાયું છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું કે એ પોતે એકવાર ગયા, 30 વર્ષ પહેલા ગયા, તો ભાણિયા, ભત્રીજા, મામા, માસી, કાકા, કાકી બધાય ત્યાં પહોંચી ગયા હોય. ઘરમાં એક નાનકડો એવો પ્રસંગ હોય તો 200 ગુજરાતીઓ એ એક જ નેજા હેઠળ એ પ્રસંગને એ ઉજવતા હોય. કદાચ એને એટલે પણ ગુજરાત યાદ નહીં આવતું હોય, ભારત યાદ નહીં આવતું હોય, પણ આપણને એ વાતની નવાઈ લાગે કે કોઈ એક વ્યક્તિ ઇલીગલ અમેરિકા પહોંચે, 30 વર્ષથી એ ભારત નો આવે, ગુજરાત નો આવે, આવું કેવી રીતે શક્ય બને? તો એકદમ મજાથી એ રહેતા હોય છે. કદાચ એની અંદરની વાત એ આપણને કરતા નહીં હોય, એ લાગણીઓ આપણને કદાચ દેખાડતા નહીં હોય, પણ આપણા મનમાં એ પ્રશ્ન થાય કે એકવાર 2 નંબરમાંથી ગયા પછી, કારણ કે પાસપોર્ટ તમારે ખોઈ નાખવો પડે, પાસપોર્ટ મળી જાય તો અહીંયા પાછા મોકલી દે, અને કોઈ સંજોગોમાં પાસપોર્ટ બતાવીને એકવાર અમેરિકાથી ગુજરાત પાછા આવ્યા તો પછી એ ભૂલી જવાનું, કારણ કે તમે ઓવરસ્ટે કર્યો, તમે ઇલીગલ એ દેશમાં રોકાયા, તમારી પાસે વિઝા નહોતા છતાં પણ તમે એ દેશમાં રોકાયા. તો ઘણા બધા નિયમો છે, કાયદા છે, કાનૂન છે. 2001ના એ 9/11 પછી ઘણું બધું ત્યાં પણ બદલાયું છે. અને મેં કીધું એમ કે રોજ એક એજન્ટોની કાર્ટેલ બને, નવા એ નુસ્ખાઓ આવે. એક દેશ બંધ થાય તો બીજા દેશમાંથી ઘૂસવાની વાત આવે. તો એ દેશોમાં પણ રોજ કંઈક નવું કરી રહ્યા છે. હું અહીંયા આવેલા મિત્રોને પૂછતો હતો કે તમારે કાયમ મંદી ના આવે એવો એક વ્યવસાય તમારી પાસે છે. એમનું એવું કેવું છે કે 20% જ અત્યારે એમની પાસે ધંધો છે. 100 વિદ્યાર્થીઓને મોકલતા હશે કે 100 નાગરિકોને મોકલતા હશે, તો અત્યારે 20 નાગરિકોને જ મોકલે છે. તો આજે આપણે એ ચર્ચવાનું છે કે કેમ હજારો ગુજરાતીઓ એ અમેરિકા કાયમી વસવા માંગે છે. આપણી સાથે 4 વક્તાઓ છે. નિશિત પટેલ છે, ઇમિગ્રેશન એક્સપર્ટ છે, અને પંકજભાઈ પટેલ છે, એ પણ ઇમિગ્રેશન એક્સપર્ટ છે. ડોક્ટર વાસુદેવ પટેલ છે, ફોગા યુએસએના પોતે પ્રેસિડેન્ટ છે, અને ડોક્ટર પ્રતિક